પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચાલો, ગુડ ઇવનિંગ, નમસ્કાર. સ્વાગત છે તમારું પેન્ટેડ લર્નિંગ એપ્લિકેશનમાં. મારું નામ છે સોહમ જગડ અને આપણો વિષય છે વિજ્ઞાન. ટાઈમ ટેબલ આપણું આવી ગયું છે, તમે બધાએ જોઈ લીધું હશે. અને ટાઈમ ટેબલમાં હા બેટા આજે એક જ લેક્ચર, ટાઈમ ટેબલનો વિડીયો એક મુકાઈ ગયો છે, લિંક આવી જાય ગ્રુપમાં, પીડીએફ અથવા વિડીયોની લિંક મૂકી દેશું. ટાઈમ ટેબલ લખી નાખજો, તમારા જ વિષય લખજો, ગામના વિષય ન લખતા, બરાબર. અને એને તમારા ટેબલ ઉપર જ્યાં વાંચવા બેસો ત્યાં સામે ચોંટાડી દેજો, એટલે તારીખ તમને ખબર પડે. 26 ફેબ્રુઆરી 2026, 26 ફેબ્રુઆરી 2026 થી આપણું આ કામ શરૂ થવાનું છે. વચ્ચે એક વીકનું વેકેશન હતું. અવનીબેન, તમને મેં જવાબ આપ્યો, તમે જોયો નથી, બરાબર. એક વીક વચ્ચે આપણે નતા મળ્યા, વેકેશન હતું, બરાબર. ચાલો, ત્યારે દિવાળીનો જે સન્ડે થી સન્ડે આપણું વેકેશન હતું, બરાબર ને. હવે વધારે કાંઈ ચર્ચા વિચારણા ન કરતા ફટાફટ આપણે ચાલુ કરી દઈએ. કાર્બન સંયોજનના રાસાયણિક ગુણધર્મો, જેની વાત આપણે કરી હતી, બરાબર ને, જેની વાત આપણે કરી. કાર્બન સંયોજનના રાસાયણિક ગુણધર્મો, ઘણા બધા રાસાયણિક ગુણધર્મો છે. એમાંથી પહેલો ગુણધર્મ આપણે જોયો તો કયો? દહન. દહન એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયા. એનાથી ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન થાય. હાઇડ્રોજન વાળા કોઈ ઘટકો હોય તો એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે અને સાથે સાથે ઉષ્મા અને પ્રકાશ આપે. પછી આપણે શું જોયું હતું? તો કે સાહેબ, સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું દહન થાય ત્યારે ભૂરી જ્યોત, ધુમાડા રહિત ભૂરી જ્યોત ઉત્પન્ન થાય. અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું દહન થાય ત્યારે કાળા ધુમાડા વાળી પીળી જ્યોત થાય. અહીંયા આગળ બેટા ઉદાહરણ લખેલા છે. નેપ્થેલિન એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે, જ્યારે કપૂર અને આલ્કોહોલ એ સંતૃપ્ત છે, બરાબર, એ સંતૃપ્ત છે, બરાબર. અને અહીંયા આગળ જ્યોતના રંગો આપણે લખ્યા. હવે ભાઈ, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય છતાં પણ કાળા ધુમાડા થઈ શકે, કારણ કે એનું પૂર્ણ દહન થયું નથી, એટલા માટે. ચાલો, ત્યારે હવે ફટાફટ અને ઝટાઝટ આવી જાઓ તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 70 ઉપર. પેજ નંબર 70 ઉપર આવી જાઓ. શા માટે અમુક પદાર્થ સળગતી વખતે જ્યોત ઉત્પન્ન કરે, જ્યારે અમુક પદાર્થ સળગતી વખતે જ્યોત ઉત્પન્ન કરતા નથી? તમે 2-3 ઉદાહરણ ધ્યાનમાં લ્યો. મીણબત્તી સળગે, જ્યોત ઉત્પન્ન થાય. દીવાસળી સળગે, જ્યોત ઉત્પન્ન થાય. ગેસનો ચૂલો, એલપીજી બર્નર આપણે સળગાવીએ, જ્યોત ઉત્પન્ન થાય. પણ જો તમે કોલસા બાળો તો શરૂઆતમાં જ્યોત ઉત્પન્ન થાય, પછી જ્યોત ઉત્પન્ન થાય નહીં. શરૂઆતમાં જ્યોત ઉત્પન્ન થાય પણ પછી કોલસાની અંદર જ્યોત ઉત્પન્ન થાય નહીં, બરાબર. તો અહીં સુધીની બધાને ખ્યાલ આવી ગયો છે. આ તમે જોયું હશે કે જુઓ, લાકડા અને કોલસા એમાં શરૂઆતમાં જ્યોત ઉત્પન્ન થાય. મીણબત્તી, ગેસનો સ્ટવ, એલપીજી આ બધા સળગતી વખતે જ્યોત ઉત્પન્ન કરે. મીણબત્તી, ગેસનો સ્ટવ અને એલપીજી જ્યોત ઉત્પન્ન કરે, બરાબર. ચૂલામાં સળગતો કોલસો, જો કોલસો અથવા ચારકોલ એ લાલ રંગથી પ્રજ્વલિત થાય અને વગર જ્યોતે ઉષ્મા આપે. જો શું કીધું? વગર જ્યોતે ઉષ્મા આપે, વગર જ્યોતે ઉષ્મા આપે. હવે મેઇન આપણું કારણ, આવું એટલા માટે થાય છે, આવું એટલા માટે થાય છે, મેઇન આપણું વાક્ય આ છે. મેઇન વાક્ય આપણું આ છે કે માત્ર વાયુ પદાર્થો જ સળગવાથી જ્યોત ઉત્પન્ન કરે. 2 માર્કમાં કારણ પૂછાય કે 1 માર્કમાં કારણ પૂછાય
કે શા માટે કોલસા અને ચારકોલ જ્યોત ઉત્પન્ન કરતા નથી જ્યારે એલપીજી છે એ જ્યોત ઉત્પન્ન કરે છે? તો તમારા જવાબની અંદર આ વાક્ય દેખાવું જોઈએ કે માત્ર વાયુ પદાર્થોના સળગવાથી જ્યોત ઉત્પન્ન થાય. લાકડું અથવા કોલસા સળગાવતા તેમાં રહેલ હાજર બાષ્પશીલ પદાર્થો વાયુ સ્વરૂપમાં ફેરવાય તથા શરૂઆતમાં જ્યોત સાથે સળગે. આ પણ એક માર્કનું કારણ થઈ ગયું કે લાકડું તમે સળગાવો તો શરૂઆતમાં તો જ્યોત થાય અને પછી જ્યોત વહી જાય અને લાલ તપ્ત રંગથી લાકડું તમને આમ ઝગતું હોય એવું દેખાય, પણ જ્યોત દેખાય નહીં. જ્યાં સુધી એની અંદર બાષ્પશીલ પદાર્થો હશે ત્યાં સુધી તમને જ્યોત દેખાય, અને બાષ્પશીલ પદાર્થો ન હોય એટલે તમને જ્યોત દેખાય નહીં. બરાબર? હવે આપણે આગળ વાંચીએ. વાયુ પદાર્થો, જો વાયુ પદાર્થોના પરમાણુને ઉષ્મા આપો ને તો તીવ્ર જ્યોત જોવા મળે. વાયુ પદાર્થોના પરમાણુને ઉષ્મા આપો ને તો તીવ્ર જ્યોત જોવા મળે. એટલા માટે એલપીજી ની અંદર જ્યોત જોવા મળે કે મીણબત્તીની અંદર જ્યોત જોવા મળે. તમને એમ થાય છે મીણબત્તી છે એ તો ઘન છે, તો મીણબત્તીમાં કઈ રીતે જ્યોત થઈ? તો ભાઈ મીણબત્તીને જ્યારે તમે સળગાવો ત્યારે જે ઉષ્મા ઉત્પન્ન થાય એ ઉષ્માના કારણે મીણ છે એના બાષ્પીકૃત દ્રવ્યો એ વાયુમાં રૂપાંતર પામે. બાષ્પશીલ પદાર્થો છે એ વાયુમાં રૂપાંતર પામે. આપણને એમ થાય કે મીણ ઓગળે, પણ ભાઈ મીણ ઓગળાવાની સાથે વપરાય છે, એ વાયુમાં રૂપાંતર પામે છે, એટલા માટે છે એ જ્યોત જોવા મળે. અને જ્યોત છે એ વાયુથી થઈ. તમે જુઓ, તમે ક્યારેક પ્રયોગ કરો કે દિવાસળી તમે ગમે એમ રાખો, દિવાસળી મેં સાહેબ આમ રાખી તો જ્યોત ક્યાં જાય? તો કે જ્યોત તો સાહેબ ઉપર જ જાય. પણ સાહેબ દિવાસળી હું આમ નીચે રાખું તો, દિવાસળી આમ નીચે રાખું તો જ્યોત નીચે જ આવી જોઈએ ને ભાઈ. દિવાસળી નીચે રાખીએ તો જ્યોત તો નીચે જ આવી જોઈએ. પણ તમને ખબર છે કે દિવાસળીને સાહેબ ઉપર રાખો કે દિવાસળીને નીચે રાખો, જ્યોત હંમેશા ક્યાં જાય? ઉપર જ જાય. હવે કદાચ તમને એનું કારણ ખબર પડી ગયું છે. કેમ કે જ્યોત કોનાથી થાય? તો કે જ્યોત વાયુઓથી થાય. અને આ વાયુઓ પાછા હવા કરતા હલકા છે એટલે વાયુઓ ક્યાં જાય? ઉપર. એટલે જ્યોતે ક્યાં જાય બેટા? ઉપર જાય. બોલો, સમજાણું? અહીં સુધી ક્લિયર છે? પ્રત્યેક તત્વ દ્વારા ઉત્પન્ન થતો રંગ તત્વનો લાક્ષણિક ગુણધર્મ હોય. જો દરેક તત્વને તમે સળગાવો ને એટલે અલગ રંગ થાય. ઉદાહરણ તરીકે તમે પહેલા ચેપ્ટરની અંદર મેગ્નેશિયમની પટ્ટીને સળગાવ્યું તો સફેદ જગારા મારતી જ્યોત થઈ. તમે કોપરને સળગાવો તો લીલા રંગની જ્યોત થાય. એમ અલગ અલગ તત્વોને સળગાવવાથી ઉત્પન્ન થતો રંગ એ તત્વનો લાક્ષણિક ગુણધર્મ છે. લખ્યું છે કે ગેસ સ્ટવની જ્યોતમાં તાંબાના તારને સળગાવવાનો પ્રયત્ન કરો અને એના રંગનું અવલોકન કરો, અને તમે જોશો કે અપૂર્ણ દહનથી કાળી જ્યોત ઉદ્ભવે છે જે કાર્બન હોય છે. મીણબત્તીની ઉપર તમે કઈક વસ્તુ રાખો કે દીવાની ઉપર રાખો તો મેશ જમા થાય. મશ જેને આપણે કહીએ મેશ, એ મેશ છે બીજું કાંઈ નહીં પણ કાર્બનના કણ છે. અત્યાર સુધી જે ભણી ગયા એના ઉપરથી જરાક મને તમે એક પ્રશ્નનો જવાબ આપો કે મીણબત્તીમાં રહેલું મીણ એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોવું જોઈએ કે અસંતૃપ્ત હોવું જોઈએ? એક પ્રશ્ન મેં તમને પૂછ્યો કે અત્યાર સુધી આપણે જે ભણી ગયા એક કન્સેપ્ટનો ઉપયોગ કરીને તમે મને કહો કે મીણબત્તીમાં વપરાયેલું મીણ એ સંતૃપ્ત કાર્બન હોવું જોઈએ કે અસંતૃપ્ત લખ્યું એનાથી હું ખૂબ આનંદિત થયો. જો કે અસંતૃપ્ત જવાબ ખોટો છે, અસંતૃપ્ત જવાબ ખોટો છે, પણ મને વાત એ વાતનો થયો કે તમે કન્સેપ્ટ પકડ્યો કે સાહેબ કાળો ધુમાડો એ મીણબત્તીમાં થાય છે ને જ્યોતે પીળી દેખાય છે એટલે અસંતૃપ્ત કાર્બનમાં જ એવું થાય, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં જ એવું થાય. પણ બેટા જવાબ આપણો છે એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આવે. હવે એવું કેમ એ જરાક સમજી લ્યો. તમે 8મા ધોરણની અંદર મીણબત્તીની જ્યોત વિશેનો એક પ્રશ્ન ભણતા હતા કે જો સાહેબ મીણબત્તી હોય ને એની વાટ આવી હોય, આ મીણબત્તીની વાટ અહીંયા આગળ હોય, મીણબત્તીની વાટ, આ મીણબત્તીની વાટ આગળ સાહેબ વચ્ચે આપણને છે ને એ થોડા ભાગમાં ભૂરો કલર દેખાય, એની આજુબાજુ છે ને એ સાહેબ લાલાશ પડતો કલર આપણને દેખાય, એની આજુબાજુ છે ને એ કેસરી જેવો કંઈક રંગ આપણને દેખાય, ટૂંકમાં આવા રંગ દેખાય. અને પછી એક મોટા વિસ્તારમાં છે ને
એ સાહેબ આપણને પીળો રંગ દેખાય. આવા તમે જ્યોતના રંગો એ 8મા ધોરણમાં ભણતા હતા. પણ હવે થાય છે કેવું બેટા કે જે બાષ્પશીલ પદાર્થ ઉદ્ભવે છે ને એને આ આટલા ગાળામાં તો પૂર્ણ ઓક્સિજન મળે છે, પણ અહીંયા એનું અપૂર્ણ દહન થાય છે. અહીંયા આગળ બહાર એનું અપૂર્ણ દહન થાય છે, જેના કારણે આપણને એ જ્યોત પીળી દેખાય છે. બોલો હવે તમને સમજાણો બેટા કે કઈ રીતે તમારો જે આન્સર તમે આપ્યો એ મને ખૂબ ગમ્યો કે તમે લોજિક લગાડ્યું સાહેબ કે મેષય ઉત્પન્ન થાય અને પીળી જ્યોત અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. પણ બેટા એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે, પણ અપૂર્ણ દહન થવાના કારણે મોટા ભાગની જ્યોત પીળી દેખાય, પણ વચ્ચે ભૂરો વિભાગ પણ આપણને દેખાય છે. સમજાણું બેટા? ઝાંખું નહીં બેટા, ક્લિયર દેખાતું હશે. ઓડિયો વિડિયો ક્લિયર છે ને ભાઈ? જરાક કહી દેજો. થેન્ક યુ પ્રીતિબેન, ક્લિયર છે હોને? જરાક જુઓ. ફાતિમાબેન થેન્ક યુ. હીર તમે જોઈ લો બેટા, ઓડિયો વિડિયો ક્લિયર છે. મેં અહીંયા સ્ક્રીન રાખી છે એટલે મને દેખાય છે. બરાબર, અહીં સુધી ક્લિયર થઈ ગયું બેટા? મોટા ભાગે આ બે પેરેગ્રાફમાંથી પ્રશ્નો પૂછાણા હોય એવું મારી યાદીમાં આવ્યું નથી, પણ આપણે નજર ફેરવવી પડે. આ પેરેગ્રાફ ક્લિયર છે? આગળ વધીએ. આ પેરેગ્રાફ બેટા ક્લિયર છે? તમે સાથે ટેક્સ્ટબુક ખુલ્લી રાખજો. ટેક્સ્ટબુક તમે ખુલ્લી રાખજો. અહીંયા આગળ આપણે બીજા પ્રશ્નોના જવાબ આપ્યા, તમને ખ્યાલ આવવો જોઈએ. બરાબર, ચાલો. કોલસો અને પેટ્રોલિયમનું નિર્માણ જણાવો. ચાલો હવે કમેન્ટ બંધ કરી દો. 2 મિનિટ અહીંયા ધ્યાન આપો, ફરી પાછા આગળ વધીએ. કોલસો અને પેટ્રોલિયમનું નિર્માણ સમજાવો. ચાલો તમે ખાલી એટલું યાદ રાખો, કે કોલસો છે ને બેટા, કોલસો ક્યાં લખું? અહીંયા લખીએ, અહીંયા લખું. તમે એટલું યાદ રાખો કે કોલસો છે ને બેટા, કોલસો એ જમીન પરની વનસ્પતિથી બનેલો છે. એ લાખો વર્ષો પહેલાની જમીન પરની વનસ્પતિથી બનેલો છે કોલસો. બરાબર, કોલસો છે એ લાખો વર્ષો પહેલાની જમીન ઉપરની જે વનસ્પતિ છે એનાથી બનેલો છે કોલસો. અને પેટ્રોલિયમ છે ને, જે પેટ્રોલિયમ એટલે ક્રૂડ ઓઇલ લેવું, અને પેટ્રોલિયમ ગેસ પણ હોય. તો પેટ્રોલિયમ અને પેટ્રોલિયમ ગેસ બંને ગેસ એ શેનાથી બનેલા છે? તો કે એ સમુદ્રી વનસ્પતિ અને સમુદ્રી સજીવોમાંથી બનેલા છે. ટૂંકમાં સમજો કે કોલસો અને પેટ્રોલિયમ એ બંને વર્ષો પહેલાના સજીવમાંથી બનેલા છે. કોલસો શેમાંથી બન્યો છે? તો કે વર્ષો પહેલા જે વનસ્પતિ હતી ને સાહેબ, એ ભૂકંપના કારણે અથવા જ્વાળામુખીના કારણે દટાઈ ગઈ અને એની ઉપર જમીનના રેતીના સ્તરો આવી ગયા, જેના કારણે એનું તાપમાન અને દબાણ વધ્યું અને એનું ક્ષયન થયું, એટલે કોલસો બન્યો. આ કોલસાની વાત થઈ. લાખો વર્ષો પહેલા સમુદ્રના તળિયે જે વનસ્પતિ હતી અને સમુદ્રના સજીવો જે મૃત થયા અને નીચે તળિયે બેસા, એની ઉપર સમુદ્રી કાદવ જમા થયો. આ કાદવ છે એ ધીરે ધીરે કઠણ થઈને ખડક બની ગયો, અને આ કાદવના ખડકો બન્યા. એની નીચે રહેલા આ સમુદ્રી વનસ્પતિ અને સજીવો એનું બેક્ટેરિયા જેવા જીવાણુએ વિઘટન કર્યું, અને એમાંથી આ પેટ્રોલિયમનું નિર્માણ થયું. આટલું તમે વાર્તા યાદ રાખો. અહીંયા આપણે વાંચીએ, જુઓ. કોલસા અને પેટ્રોલિયમનું નિર્માણ જૈવ ભારથી થયું છે. જૈવ ભાર એટલે કુદરતી વસ્તુ. આપણું શરીર જૈવ ભાર, વનસ્પતિના અંગો જૈવ ભાર, એમાંથી થયું છે. જે જુદી જુદી જૈવિક અને ભૂગર્ભીય પ્રક્રિયાઓના અંતે નિર્માણ પામેલું હશે. કોલસો શેમાંથી નિર્માણ પામ્યો છે? જો વૃક્ષો, ત્રિઅંગી અને અન્ય વનસ્પતિ. ભાઈ ત્રિઅંગી પણ વનસ્પતિ છે, વૃક્ષો વનસ્પતિ છે, અને અન્ય વનસ્પતિ એ પણ વનસ્પતિ. જે લાખો વર્ષો પહેલા જીવિત હતી એના અવશેષ છે. લાખો વર્ષો પહેલાની વનસ્પતિ, એના અવશેષ એ આપણને આજે કોલસા સ્વરૂપે મળે છે. તો એવું એની સાથે શું થઈ ગયું? તેઓ કદાચ ભૂકંપ કે જ્વાળામુખીના વિસ્ફોટના કારણે દટાઈ ગયા, જમીનના સ્તરો અને ખડકોના કારણે દબાઈ ગયા, અને ધીમે ધીમે ક્ષયન પામીને કોલસો બની ગયા. ખબર પડી ગઈ? ફરીવાર, કોલસો એટલે લાખો વર્ષો પહેલાના વનસ્પતિઓ એ ભૂકંપ કે જ્વાળામુખીના કારણે દટાઈ ગયા, એની ઉપર જમીનના સ્તર અને ખડકોના કારણે એની ઉપર ઊંચું દબાણ અને તાપમાન આવ્યું, અને જેના કારણે કોલસો બની ગયા ક્ષયન પામીને.
હવે પેટ્રોલિયમ અને પેટ્રોલિયમ વાયુ કઈ રીતે બન્યા? તો કે સાહેબ લાખો વર્ષો પહેલા સમુદ્રી છોડ અને સમુદ્રી સજીવો, સમુદ્રી છોડ અને સમુદ્રી સજીવો તેના અવશેષ છે. તે મૃત થવાથી સમુદ્રના તળિયે ડૂબી ગયા તો એના ઉપર દરિયાઈ કાદવ આવી ગયો. કાદવને આ મૃત અવશેષો પર બેક્ટેરિયાનું આક્રમણ થયું. ઊંચા દબાણ હેઠળ પેટ્રોલિયમ અને વાયુનું નિર્માણ થયું. પેટ્રોલિયમ અને વાયુનું નિર્માણ થયું. કાદવ દબાઈને ખડક બની ગયા. જો કાદવ છે એ દબાઈને ખડક બની ગયા. અને સ્પોન્જની અંદર કેમ પાણી ભરાઈ જાય એમ આ દબાયેલા ખડકોની વચ્ચે પેટ્રોલિયમ અને વાયુ ભરાઈ ગયા. પેટ્રોલિયમ અને વાયુ ભરાઈ ગયા અને આ બની ગયું શું? પેટ્રોલિયમ અને પેટ્રોલિયમ વાયુઓ. કોલસા અને પેટ્રોલિયમને અશ્મિ બળતણ પણ કહેવામાં આવે છે, કારણ કે એનું નિર્માણ શેમાંથી થાય છે? તો કે અશ્મિઓમાંથી એનું નિર્માણ થાય છે. અશ્મિઓમાંથી નિર્માણ થાય છે, એટલા માટે એને અશ્મિ બળતણ કહેવામાં આવે. સમજાણો? માહિતી છે થોડીક એને યાદ રાખવી પડશે આપણે. બરાબર? આ સમજાઈ ગયું? ભારતમાં એક એવી કંપની છે, જે આ પેટ્રોલિયમ ને એવું કાઢે છે. કોઈ નામ કહેશે મને? આ પેટ્રોલિયમ ને બધું કાઢે છે, ગેસ ને એવું, એનું નામ કોઈ કહેશે? અહીં સુધી ક્લિયર છે? ભારતમાં એક કંપની છે જે આ પેટ્રોલિયમ ને એવું બધું કાઢે છે. બરાબર? પેટ્રોલિયમ ને એવું બધું કાઢે છે. વાહ ભાઈ વાહ, શું વાત છે કલ્પભાઈ. ઓએનજીસી, બિલકુલ રાઈટ. ઓએનજીસી છે ભાઈ, હે ને? રિલાયન્સ ખાલી એને રિફાઇનિંગ કરે, રિલાયન્સ કાઢે નહીં, અદાણી કાઢે નહીં ભાઈ, એને રિફાઇન કરે. બરાબર? તમે બોમ્બે હાઈ નું નામ સાંભળ્યું છે, બોમ્બે હાઈ. તો આ બોમ્બે હાઈ ની અંદર જે કાંઈ પણ છે ને એ બધા પ્લેટફોર્મ ઓએનજીસી ના છે, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. બરાબર ને? એ બધું આ કાઢવાનું કામ કરે છે. ચાલો ત્યારે આ પેરેગ્રાફ તમને ક્લિયર થઈ ગયો હશે. બરાબર? આગળ ચર્ચા કરીએ. ઓક્સિડેશન પ્રક્રિયા. હવે નેક્સ્ટ આપણો ટોપિક આવ્યો ઓક્સિડેશન પ્રક્રિયા. ધ્યાન આપજો, પુસ્તકમાં તમે આવી જાઓ, પેજ નંબર 70 ઉપર આવી જાઓ. પેજ નંબર 70 ઉપર આવી જાઓ. જો શું કીધું છે? એક કસનળીમાં 3 ml ઇથેનોલ લ્યો, તેને જળ ઉષ્મકમાં રાખો. જળ ઉષ્મક એટલે શું? તો કે ભાઈ એક તો તમે આવી રીતે ગરમ કરી શકો કે તમારી પાસે સાહેબ એક પાત્ર છે, આ પાત્રની અંદર તમે ઇથેનોલ લઈ લીધો અને આ પાત્રને તમે ગેસના બર્નર ઉપર મૂકી દીધું. એક તો તમે વસ્તુને આમ ગરમ કરી શકો, પણ બીજો એક રસ્તો એવો છે કે તમે પાત્ર લીધું, પાત્રની અંદર પાણી ભર્યું, એ પાત્રની અંદર તમે બીજું પાત્ર રાખ્યું, એ પાત્રની અંદર તમે બીજું પાત્ર રાખ્યું અને એની અંદર તમારે જે વસ્તુ ગરમ કરવાની છે ને એ તમે મૂકી. સમજી ગયા? આને જળ ઉષ્મક કહેવાય. જળ ઉષ્મક એટલે પાત્રને ભરીને ડાયરેક્ટ ફ્લેમ ઉપર ન મૂકી દઈએ, પણ એક પાત્ર લઈએ, એમાં પાણી નાખીએ, એ પાણી ગરમ કરીએ અને પાણી વડે છે એ જેને આપણે ગરમ કરવાનું છે એ ગરમ કરીએ. તો આવી રીતે કસનળીમાં ઇથેનોલ લ્યો અને એને જળ ઉષ્મકમાં ધીમે ધીમે ગરમ કરો. એની અંદર આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ એનું દ્રાવણ ઉમેરો. આ આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ હોય ને બેટા, એ ઘેરા જાંબલી રંગનું હોય. આવું બધું તમારે રીતે લખવાનું છે. હું જે બોલું, જે લખું, આ બધી નોંધ તમારે પણ કરવાની છે. આલ્કલાઇન પોટેશિયમનું 5% દ્રાવણ લેવાનું છે, 5% દ્રાવણ, અને એ ઘેરા જાંબલી રંગનું હોય. હવે જ્યારે તમે આ ઇથેનોલની અંદર ઘેરા જાંબલી રંગનું દ્રાવણ ઉમેરો ને ત્યારે એ ઘેરો જાંબલી રંગ દૂર થતો જાય. શા માટે દૂર થતો જોઈએ આગળ જોઈએ, પણ વધુ પડતું જો તમે ઘેરા જાંબલી રંગનું પોટેશિયમ પરમેંગેનેટ ઉમેરો ને તો એ ઘેરો જાંબલી રંગ દૂર થાય નહીં. જ્યારે તે શરૂઆતમાં ઉમેરવામાં આવે ત્યારે પોટેશિયમ પરમેંગેનેટનો રંગ તેનો તે જ રહે છે? તો કે ના, પોટેશિયમ પરમેંગેનેટનો રંગ દૂર થાય છે. બરાબર? કેમ કે પોટેશિયમ પરમેંગેનેટે ઇથેનોલ સાથે પ્રક્રિયા કરી લીધી. પોટેશિયમ પરમેંગેનેટે ઇથેનોલ સાથે પ્રક્રિયા કરી લીધી એટલે રંગ દૂર થાય. હવે જેટલો ઇથેનોલ હોય એ બધો વપરાઈ જાય
અને તમે એની અંદર પોટેશિયમ પરમેંગેનેટ નાખ કરો તો હવે એ વપરાશે નહીં. તો એ લખ્યું કે વધુ પ્રમાણમાં ઉમેરવામાં આવે ત્યારે પોટેશિયમ પરમેંગેનેટનો રંગ શા માટે દૂર થતો નથી? તો કે ભાઈ હવે પ્રક્રિયામાં વપરાયા વગર પડ્યો રહેશે. પ્રક્રિયામાં વપરાયા વગર પડ્યો રહેશે એટલે એનો રંગ દૂર થતો નથી. ફરીવાર સમજાવું છું. શું કીધું? ધ્યાન આપો અહીંયા. ઉદાહરણ તરીકે આ એક મેં કસ નળી લીધી. આ કસ નળી લીધી. આ કસ નળીની અંદર આપણે પીળા રંગથી દર્શાવીએ કે આ ઇથેનોલ ભરેલું છે. આ ઇથેનોલ ભરેલું છે. અને હવે હું અહીંયાથી ઘેરા જાંબલી રંગનું ટીપે ટીપે આ પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ ઉમેરું છું તો તરત પ્રક્રિયા કરી અને આ ઘેરો જાંબલી રંગ દૂર થાય. ફરી પાછું નાખું, ઘેરો જાંબલી રંગ દૂર થાય. એ દૂર એટલા માટે થાય છે કે બે મિક્સ થઈને કંઈક ત્રીજી વસ્તુ બનાવી દેશે. પણ હવે તમે બહુ બધું એની અંદર પોટેશિયમ પરમેંગેનેટ નાખશો તો હવે આ દૂર થવાની બદલે કેટલાક ભૂરો રંગ, આછો ઘેરો જાંબલી રંગ તમને અહીંયા જોવા મળશે. બોલો, અહીંયા સુધી બધાને ક્લિયર થયું? આ જે વાર્તા કરી એ બધાને ખબર પડી ગઈ? કીધું કે સાહેબ કાર્બન છે ને, કાર્બન એમાં ઓક્સિજન ઉમેરો ને તો કાર્બન ડાયોક્સાઇડ બને. કાર્બનની અંદર ઓક્સિજન ઉમેરો ને તો કાર્બન ડાયોક્સાઇડ બને. સાંભળજો, 3 ગ્રામ કાર્બન લ્યો ને, 3 ગ્રામ, એની હારે 8 ગ્રામ ઓક્સિજન ભેગો થાય ને ત્યારે 11 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને. આ ફિક્સ જ છે. આ ફિક્સ છે કે 3 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ લ્યો ને સાહેબ, એની હારે 8 ગ્રામ ઓક્સિજન ભેગો થાય ને ત્યારે 11 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને. હવે મારી વાત સમજજો. મેં છે ને સાહેબ કાર્બન તો છે ને એ 3 ગ્રામ જ લીધો છે, પણ ઓક્સિજન મેં છે ને આ વખતે 50 ગ્રામ લઈ લીધો. ઓક્સિજન મેં આ વખતે 50 ગ્રામ લઈ લીધો તો કોઈ મને કહેશે કે કાર્બન ડાયોક્સાઇડ કેટલા ગ્રામ બને? મેં શું કીધું જરાક શાંતિથી સમજવાની કોશિશ કરજો. શું કીધું એ શાંતિથી સમજવાની કોશિશ કરજો. હાલો, એને કેન્સલ કરો. આ ઉદાહરણને કેન્સલ કરો. આપણે એક બીજું ઉદાહરણ લઈએ. તમને છે ને ભાઈ મેં છૂટી મેગી આપી, મેગીના પેકેટ અને છૂટા મસાલાના પેકેટ આપ્યા, અને કન્ડિશન એ છે કે એક મેગીમાં તમારે 2 મસાલાના પેકેટ નાખવાના. હવે સાંભળજો, જરા શાંતિથી સાંભળજો. શું કીધું આપણે કે સાહેબ આપણે તમને છૂટી મેગી આપી, બધી મેગીના પેકેટ બહુ બધા, અને મસાલાના પેકેટ એક છૂટા આપ્યા. આપણે તમને આપી મેગી છૂટી, બરાબર, આવા બ્લોક જે નીકળે ને આવા, અને તમને મસાલા આપ્યા. મસાલા એટલે છૂટા, મસાલાના પેકેટ છૂટા, અલગ અલગ પેકેટ. કન્ડિશન એ છે કે એક મેગીનું તમે પેકેટ લ્યો આવું તો એની અંદર તમારે 2 મસાલા નાખવાના. 2 મસાલા નાખવાના. હવે હું તમને એવું કહું કે મેં તમને 20 મેગીના પેકેટ આપ્યા. મેગીના પેકેટ મેં તમને 20 આપ્યા, અને મસાલા મેં તમને છે ને 10 જ આપ્યા. 10 મસાલા આપ્યા. તો મને કહો કે આમાંથી તમે કેટલી મેગી બનાવી શકો? એકદમ સરળ ઉદાહરણ લીધું. કન્ડિશન આ ફોલો થવી જોઈએ કે એક મેગી બનાવો ને સાહેબ તો 2 મસાલા વાપરવાના. મેં તમને 20 મેગી આપી પણ મસાલા 10 જ આપ્યા, તો તમે આવી કેટલી મેગી બનાવી શકો? 5. વાહ ભાઈ વાહ, 5. કેટલું સરસ તમને સમજાઈ ગયું કે 5 જ મેગી બનાવી શકો સાહેબ. બાકીની 15 મેગી છે ને એ આમને બાકી રહે. તો તમે સમજો કે આ 10 મસાલા છે ને એ આપણો ઇથેનોલ હતો. 10 મસાલા એ આપણો ઇથેનોલ હતો, અને આ મેગી છે ને એ આપણી KMnO4 એટલે પોટેશિયમ પરમેંગેનેટ હતી. જ્યાં સુધી મેગીને મસાલા મળ્યા ત્યાં સુધી તો મેગી બની, પણ જેવા મસાલા મળતા બંધ થયા એટલે મેગી બનવાની બંધ થઈ ગઈ અને મેગી હતી એમને પડી રહી. એટલે આ જે પોટેશિયમ પરમેંગેનેટ છે એ હવે ઇથેનોલ સાથે સંયોજાશે નહીં અને એમને પડ્યો રહેશે. હવે સમજાય છે? આનથી નાનું એક્ઝામ્પલ કે આનથી સરળ એક્ઝામ્પલ હું નહીં આપી શકું. સમજાય છે બેટા? આ ખબર પડી હે ને? હા,
હવે આનો જવાબ દેશો કે કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને? આનો જવાબ દેશો કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને? વાહ ભાઈ વાહ, સરસ, એક સાચો જવાબ મળ્યો આપણને, એક સાચો જવાબ મળ્યો. કોણે દીધો લાવો જોઈ લઉં જરા. જયપાલભાઈએ એકદમ સાચો જવાબ પહેલા આપ્યો છે. 11 ગ્રામ બને સાહેબ, 11 ગ્રામ બને. વાહ ભાઈ વાહ, 11 ગ્રામ બને, બરાબર ને? કદાચ પેલા કોઈ સાચો જવાબ આપ્યો હોય તો મારું ચેટમાં ધ્યાન પડ્યું ત્યાં સુધી મેં જોયું. કેમ કે સાહેબ 3 ગ્રામ કાર્બનની કેપેસિટી 8 ગ્રામ ઓક્સિજન સાથે જ જોડાવાની છે. તમે એને 50 ગ્રામ આપો કે 100 ગ્રામ, એ જોડાઈ શકશે નહીં. સમજાણું? એટલે અહીંયા જેટલો ઇથેનોલ પડ્યો છે એટલું જ પોટેશિયમ પરમેંગેનેટ વપરાય, એનાથી વધારે વપરાઈ શકે નહીં. એટલે દ્રાવણમાં એમને એમ પડ્યું રહે. વાહ ભાઈ વાહ, સરસ. ચાલો હવે બાકી જે છે એને કહી દઉં. એક આ ભાઈ આર્યુ, પૂજા, એસએસપી. અને છેલ્લી વાર કહું છું કે જો કાંઈ આપણા ભણવા સિવાયની કમેન્ટ આવી તો હવે લેક્ચરની બહાર કાઢીશ, બરાબર? હવે લેક્ચરની બહાર કાઢીશ, આ છેલ્લી વાર કહું છું. આ જે કોઈ પણ હોય એની જો હવે હું કમેન્ટ જોઈશ એટલે લેક્ચરની બહાર કાઢીશ. નો ભણવું હોય તો ઇન્સ્ટાગ્રામ થી રમો, જાઓ મોજ કરો, પણ અહીંયા લેક્ચરમાં રહેવું હોય, બરાબર, તો પછી અહીંયા લેક્ચરમાં ધ્યાન આપો. ચાલો હવે જુઓ, મેઇન આપણો જે પ્રશ્ન છે ને એ આ છે. તમારે બીજું કઈ યાદ રાખવાની જરૂર નથી. આ પ્રક્રિયા આપણે યાદ રાખવાની છે. આ પ્રક્રિયા આપણે યાદ રાખવાની છે. આ CH3CH2OH આને કહેવાય બેટા ઇથેનોલ. આને કહેવાય ઇથેનોલ. આને તમે ગરમ કરો કોની સાથે? આલ્કલાઇન. આને કહેવાય પોટેશિયમ પરમેંગેનેટ. KMnO4 એટલે પોટેશિયમ પરમેંગેનેટ. આનો રંગ કેવો હોય? તો કે આનો રંગ હોય સાહેબ ઘેરો જાંબલી રંગ હોય. આનો ઘેરો જાંબલી રંગ હોય. અથવા એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ. આ K2Cl2O7 ને K2Cl2O7 ને પોટેશિયમ ડાઇક્રોમેટ કહેવાય. આનું નામ છે પોટેશિયમ ડાઇક્રોમેટ છે, બરાબર? CH3CH2OH એટલે ઇથેનોલ, 2 કાર્બન જોવો સાહેબ એટલે ઈથ, અને OH એટલે ઓલ પ્રત્યય, તો ઇથેન વત્તા ઓલ એટલે ઇથેનોલ, બરાબર? એની કોની સાથે પ્રક્રિયા કરો? આલ્કલાઇન KMnO4 અથવા એસિડિક K2Cr2O7. આ K2Cr2O7 નું આ નામ છે, જો પોટેશિયમ ડાઇક્રોમેટ. પોટેશિયમ ડાઇક્રોમેટ એ કેવો? એસિડિક. અને આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ. આ KMnO4 એટલે પોટેશિયમ પરમેંગેનેટ. આ શું કરે? તો કે આની અંદર ઓક્સિજન ઉમેરી દે, તો આ થઈ ગયું CH3COOH. CH3COOH ઓક્સિજન. આ સંપૂર્ણ પ્રક્રિયા નથી, બરાબર? પણ ખાલી તમે એટલું યાદ રાખો કે આનું રૂપાંતર શેમાં થઈ ગયું? તો કે આ થઈ ગયું સાહેબ ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ આમાં રૂપાંતર થઈ ગયું. તો તમને આવો પણ પ્રશ્ન પૂછાય, તમને આવો પણ પ્રશ્ન પૂછાય કે સાહેબ આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ, આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવાની પ્રક્રિયા લખો. તો પણ આ જ જવાબ આવે, તો પણ આપણો જવાબ છે આ જ આવશે કે કાર્બોક્સિલિક એસિડ માંથી ઓક્સિજન બનાવવાની પ્રક્રિયા લખો, તો પણ આપણો જવાબ છે આ જ આવશે. જો આ ઇથેનોલ સોરી આલ્કોહોલ માંથી કાર્બોક્સિલિક એસિડ, આ ઇથેનોલ એટલે આલ્કોહોલ અને ઇથેનોઇક એસિડ એટલે કાર્બોક્સિલિક એસિડ. હવે આ બધા સંયોજનને જોઈને તમને નામ આવડવા જોઈએ, બરાબર? ચાલો ફરી વખત યાદ કરી લઈએ. શું કીધું? તો કે સાહેબ એક કસનળીમાં ઇથેનોલ લ્યો, ઇથેનોલને જળ ઉષ્મકમાં રાખો એટલે ટૂંકમાં ગરમ કરો. એની અંદર ટીપે ટીપે એસિડ, એની અંદર ટીપે ટીપે આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ ઉમેરો એટલે એનો રંગ દૂર થશે. રંગ દૂર થયો એનો મતલબ આ બે ભેગા થઈ અને આ બની ગયું ઇથેનોઇક એસિડ બની ગયો. હવે આણે શું કર્યું? આ બે શું કર્યું? તો કે આણે
આલ્કોહોલનું કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન કર્યું અને જે પ્રક્રિયક જે પદાર્થ એ પ્રક્રિયકનું ઓક્સિડેશન કરી શકે અથવા તો ઓક્સિજન ઉમેરી શકે એને આપણે ઓક્સિડેશન કરતા કહીએ. જો જે તે પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરે તેથી તેને ઓક્સિડેશન કરતા કહે છે. જો આને શું કીધું આપણે? ઓક્સિડેશન કરતા. તો કોઈ પૂછે કે ભાઈ ઓક્સિડેશન કરતા તો આલ્કલાઇન પોટેશિયમ પરમેંગનેટ અથવા એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ, આ નામ આપણે યાદ રાખવાના છે. આ નામ આપણે યાદ રાખવાના છે. તો અહીંયા સુધી આ જે પ્રક્રિયા જોઈએ ખબર પડી ગઈ બધાને? અહીં સુધી ક્લિયર છે? બોલો. તમારે યાદ ખાલી આ પ્રક્રિયા જ રાખવાની છે. આગળનું બધું લખાણ તમે લખી શકો. તમારો પેપર જ્યારે ચેક કરશે, તમારો પેપર બેટા જ્યારે ચેક કરશે તો કોઈ લખાણ નહીં જોવે. હું પેપર ચેક કરવા જાઉં તો મને એટલો ટાઈમ નહીં કે હું તમારું લખાણ વાંચું. હું શું વાંચીશ? તો કે તમારું સમીકરણ વાંચીશ. મને ખબર પડી ગઈ કે સમીકરણ બેને કે ભાઈએ સાચું લખ્યું તો લખાણ સાચું જ લખ્યું હોય. એટલે તમારે ખાલી આ લખાણ આપણે યાદ રાખવાનું છે. લખાણ આપણે છે યાદ રાખવાનું છે. બરાબર? આ સિસ્ટમમાં બેટા મને અવાજ નહીં આવે. ધ્રુવબેન, આ સિસ્ટમમાં મને અવાજ નહીં આવે. પીસી ડાયરેક્ટ એમાં જોડેલું છે એટલા માટે. તો જે ટોપિક તમને નો ખ્યાલ આવ્યો એ મને કહેજો ખાલી. બરાબર? એનું નામ લખીને મને કહેજો. હો ને? હા, ધ્રુતિબેન, CH3COOH એટલે એસિટિક એસિડ જ થાય. પણ તમે યાદ કરો કે આપણે અહીંયા લખ્યું હતું, આપણે અહીંયા લખ્યું હશે કાંઈક કે ભાઈ આ એસિટિક એસિડ એટલે શું, એ લખેલું હશે આપણે અહીંયા. બરાબર? એસિટિક એસિડ થાય, પણ એ એસિટિક એસિડ એનું કેવું નામ છે? તો કે સાહેબ એને વ્યવહારિક નામ અથવા સામાન્ય નામ કહેવાય. આ ઇથેનોઇક એસિડ ને કેવું નામ કહેવાય? એને IUPAC નામ કહેવાય. બે એક જ છે, પણ ઇથેનોઇક એસિડ એને IUPAC નામ કહેવાય અને એસિટિક એસિડ એને વ્યવહારિક નામ કહેવાય. ધ્રુતિબેન, ખ્યાલ આવી ગયો બેટા? બરાબર? એને વ્યવહારિક નામ કહેવાય. બરાબર? હા, દેવીશાબેન, સારો પ્રશ્ન કર્યો તમે કે સાહેબ પરીક્ષામાં ઓક્સિડેશન પૂછાય તો અમારે શું લખવું? ઓક્સિડેશન તો પહેલા ચેપ્ટરમાં આવે છે, ઓક્સિડેશન તો ચોથા ચેપ્ટરમાં આવે છે. તો ભાઈ પરીક્ષામાં ઓક્સિડેશન પૂછાય તો તમારે પહેલા ચેપ્ટરનું ઓક્સિડેશન લખવાનું. પરીક્ષામાં ઓક્સિડેશન પૂછાય તો તમારે પહેલા ચેપ્ટરનું ઓક્સિડેશન લખવાનું. પણ જો આવો પ્રશ્ન પૂછાય કે આલ્કોહોલનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર અથવા ઓક્સિડેશન સમજાવો અથવા કાર્બનિક સંયોજનમાં ઓક્સિજન સમજાવો તો પછી તમારે છે એ આ ઓક્સિડેશન લખવું પડે. બોલો, ક્લિયર છે બેટા? અહીં સુધીનો ખ્યાલ આવી ગયો? હવે આપણે આગળ જોઈએ. બરાબર? હવે આપણે આગળ જોઈએ. ટેકનિકલ કોઈ પણ પ્રશ્નો બેટા હોય તમારે તો જે નંબર આપણે આપ્યો છે એમાં તમે ફોન કરજો. બરાબર? જે ઓફિસનો કે જે કાંઈ XYZ નંબર તમારી પાસે હોય એમાં ટેકનિકલ ફોલ્ટ માટે બેટા તમે એપ્લિકેશનના વોટેવર તમને કાંઈ પ્રોબ્લેમ છે એના માટે તમે નંબરમાં કોલ કરજો. ઓકે? એ આપણે નહીં કરી શકીએ. યોગશીલ પ્રક્રિયા, યોગશીલ પ્રક્રિયા. ચાલો યોગશીલ પ્રક્રિયા ભણીએ હો ભાઈ. જોજો, પહેલાના જમાનામાં ભાઈ ઘણા બધા લોકો ગરીબ હતા. ગરીબ તો અત્યારે છે પણ પેલા વધારે. પેલા એટલે સમજો કે ઘણા વર્ષો, 50-100 વર્ષ પહેલા એવા ટાઈમમાં. બરાબર? ઘણા લોકો ચોખ્ખું ઘી ખાતા. ગાયના દૂધનું બનેલું, ભેંસના દૂધનું બનેલું, જેવું અત્યારે આપણે ખાઈએ છીએ. પણ ઘણા લોકોને બિચારાને ઘી ખાવા ન મળતું. ઘણા લોકોને એવું ચોખ્ખું ઘી ખાવા ન મળતું કેમ કે બિચારા પાસે પૈસા નતા. પણ એને ઘી ખાવું હતું તો કેટલીક ફોરેનની કંપનીઓએ કંઈક પ્રોસેસ શોધી કાઢી. એને કંઈક પ્રક્રિયા શોધી કાઢી કે સાહેબ આપણે એક કામ કરીએ તો કે આપણી પાસે તેલ તો છે, સિંગ તેલ, તલ તેલ, કપાસિયા તેલ, સનફ્લાવર તેલ, આ બધા તેલ તો છે. જો તેલમાંથી તે આપણે ઘી જેવી કંઈક વસ્તુ બનાવી નાખીએ તો, ઘી જેવી કંઈક વસ્તુ બનાવી નાખીએ તો એને આપણે સામાન્ય રીતે ડાલડા ઘી એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. ડાલડા ઘી એવો શબ્દ તમે સાંભળ્યું છે? આ ડાલડા ઘીનું નામ, ડાલડા ઘીનું નામ તમે સાંભળ્યું છે? બરાબર? કાંઈ વાંધો નહીં. નો સાંભળ્યું હોય તો તમારા મમ્મીને પૂછજો કે પપ્પાને પૂછજો કે બાને પૂછજો કે પપ્પા કે મમ્મી કે બા ડાલડા ઘી એટલે શું થાય. અથવા એક વખત કરિયાણાની દુકાનવાળા પાસે જઈને ડાલડા ઘી માંગજો
એટલે તમને એક નાનકડી થેલી, એકદમ કઠણ એવી નાનકડી થેલી આપશે, ઘન સ્વરૂપમાં હોય એવી. અને પછી તમે એની પાસેથી અમૂલનું ઘી માંગજો એટલે એ તમને એકદમ ઘી આપણું કેવું હોય ઘરે આપણે જે ખાઈએ તમે જોયું ને, બરાબર, એવી થેલી આપશે. તો આ ડાલડા છે ને ભાઈ, એ એકચ્યુઅલી કંપનીનું નામ છે, કંપનીનું નામ, બરાબર. એને કહેવાય વનસ્પતિ ઘી. તો આ જે પ્રોસેસ આપણે જોઈએ છે ને, યોગશીલ પ્રક્રિયા, એ આવું વનસ્પતિ ઘી બનાવવાની પ્રક્રિયા છે. એ આવું વનસ્પતિ ઘી બનાવવાની પ્રક્રિયા છે. હા આદિત્યભાઈ, એ વનસ્પતિ ઘી બનાવવાની પ્રક્રિયા છે, બરાબર, જેને લોકો ડાલડા કહેતા. ભાઈ ડાલડા છે ને એ કંપનીનું નામ છે. તો વર્ષો પહેલા આપણે નથી કહેતા કે ભાઈ હોન્ડા લઈ આવો, બાઇક નહીં, એક હોય સ્કૂટર, એક્ટિવા, પ્લેઝર, એક્સેસ, એને કહે સ્કૂટર. અને એક હોય આપણા ગેરવાળા સ્પ્લેન્ડર, પલ્સર, સીબીઝી, બરાબર, એ બાઇક હોય. તો આપણે બાઇક નો કે આપણે હોન્ડા લેતા, ભાઈ હોન્ડા, હોન્ડા બાઇક છે. હોન્ડા શેનું નામ છે? હોન્ડા કંપનીનું. તો એમાં ડાલડાનું નામ પડી ગયું. ટૂથપેસ્ટ, ઘણા ટૂથપેસ્ટ ને કોલગેટ કે, કોલગેટ લેતા, કોલગેટ કંપનીનું નામ છે. એ પ્રોડક્ટ છે ને શું કહેવાય? એને આપણે ટૂથપેસ્ટ કહીએ. સમજાય છે? તો ઘણી વખત પ્રોડક્ટના નામ એટલા બધા પ્રચલિત થઈ જાય, બરાબર ને? ચાલો ત્યારે, તો યોગશીલ પ્રક્રિયા છે ને એ વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવાની. તો આ લોકોએ કીધું કે ભાઈ ઇન્ડિયાની અંદર તો બહુ મોટું માર્કેટ છે, લોકોને ઘી ખાવું છે પણ એની પાસે પૈસા નથી. તો આપણે એક કામ કરો, સસ્તામાં ઘી તો નહીં પણ ઘી જેવી કંઈક વસ્તુ બનાવી નાખો. અને એને આ યોગશીલ પ્રક્રિયાઓ શોધી કાઢી. આ યોગશીલ પ્રક્રિયાઓ શોધી કાઢી. આ યોગશીલ પ્રક્રિયામાં શું થાય, બરાબર, યોગશીલ પ્રક્રિયામાં શું થાય એ સમજો. આ યોગશીલ પ્રક્રિયામાં શું થાય એ સમજો અહીંયા જરાક, કે સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન, હવે તમને ખબર હશે, સંતૃપ્ત કાર્બન એટલે જેમાં સાહેબ સિંગલ બોન્ડ હોય એને સંતૃપ્ત કાર્બન કહેવાય. અસંતૃપ્ત કાર્બન એટલે જેમાં ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ હોય એને અસંતૃપ્ત કાર્બન કહેવાય, બરાબર. તો યોગશીલ પ્રક્રિયા એટલે શું? તો કે સાહેબ જે અસંતૃપ્ત કાર્બન છે ને, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે ડબલ બોન્ડ વાળા, એમાંથી હાઇડ્રોજન ઉમેરી દે, એની અંદર હાઇડ્રોજન ઉમેરી દે અને એને સિંગલ બોન્ડમાં ફેરવી નાખે ને, એટલે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં ફેરવી નાખે ને, આવી પ્રક્રિયાને આપણે યોગશીલ પ્રક્રિયા નામ આપ્યું. ફરીવાર, સંતૃપ્ત કાર્બન એટલે સિંગલ બોન્ડ વાળા હાઇડ્રોકાર્બન, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે ડબલ અથવા ટ્રિપલ બોન્ડ વાળા હાઇડ્રોકાર્બન. તો આવા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં ફેરવવાની પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવાય. યોગ એટલે જોડાવું, યોગનો મતલબ થાય જોડાવું. અહીંયા તમે યોગનો મતલબ સમજો ઉમેરાવું, યોગનો ખરેખર મતલબ થાય જોડાવું, અથવા આ સંદર્ભમાં તમે કરો ઉમેરાવું, બરાબર. કોણ ઉમેરાય? તો કે સાહેબ હાઇડ્રોજન ઉમેરાય. કેમ હાઇડ્રોજન ઉમેરાય? તો કે સાહેબ આ ડબલ બોન્ડ છે ને, એ ડબલ બોન્ડ જ્યારે તૂટે ને, આ ડબલ બોન્ડ માંથી એક બોન્ડ તૂટે ને, આ એક બોન્ડ છે તૂટે ને જ્યારે, ત્યારે આ બે કાર્બનની એક એક સંયોજકતાઓ ખાલી પડે. હવે તમને આવું થોડું થોડું સમજાતું હશે કે આ ડબલ બોન્ડ સાહેબ તૂટે ને ત્યારે બે કાર્બનની એક એક સંયોજકતાઓ ખાલી પડે, અને એક ખાલી સંયોજકતાને ભરવા આ હાઇડ્રોજન છે ને એ અહીંયા આવી જાય. એક હાઇડ્રોજન અહીંયા આવી જાય, એક હાઇડ્રોજન અહીંયા, બીજું બધું હોય, અહીંયા બાકીનું બધું હોય જ તે. જો ચારેય સંયોજકતા તો પૂરી થાય જ તે, પણ આ પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવાય. અને બીજું એનું નામ આપ્યું હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા. ફરીવાર યોગશીલ પ્રક્રિયા વિશે નોંધ લખો, આ જ લખવાનું. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન માંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનાવવાની પ્રક્રિયા લખો, આ જ લખવાનું. હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા સમજાવો, આ જ લખવાનું. સમજાણું? વનસ્પતિ ઘી બનાવવાની પ્રક્રિયા સમજાવો, આ જ લખવાનું, બરાબર. તો આવા ચાર અલગ અલગ પ્રશ્નોનો એક જ જવાબ છે. ચાર અલગ અલગ પ્રશ્નોનો એક જ જવાબ છે, બરાબર. આટલી જે થોડી ઘણી મેં વાર્તા કીધી અહીંયા સુધી ક્લિયર થયું, બરાબર. આટલી જે વાત આપણે કરી એ તમને સમજાણું?
સરસ, સારું, બરાબર. 10 વાગે બેટા આપણો લેક્ચર પૂરો થશે. 10 વાગે લેક્ચર આપણો પૂરો થશે, બરાબર. નિલેશભાઈ ધ્યાન આપજો બેટા અહીંયા, બરાબર. નિલેશભાઈ ધ્યાન આપજો અહીંયા. જો આ આર છે ને બેટા, એ એવું દર્શાવે કે અહીંયા બીજો કોઈક સમૂહ જોડાયેલો છે. અહીંયા ગમે તે હોઈ શકે, અહીંયા CH3 હોઈ શકે, અહીંયા CH2CH3 હોઈ શકે, આવું કોઈ પણ વસ્તુ અહીંયા જોડે લાંબી ચેન હોય એવું દર્શાવે છે. આ આર જે લખેલો છે ને બેટા, એ એવું દર્શાવે. સમજી ગયા તમે? ફરીવાર સમજાવું છું, અહીંયા ધ્યાન રાખજો. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે ડબલ બોન્ડ વાળા સંયોજનો. આ ડબલ બોન્ડ વાળા સંયોજનોની અંદર, આ ડબલ બોન્ડ વાળા સંયોજનોની અંદર જ્યારે આ એક બોન્ડ તૂટે તો આ બેયની એક એક સંયોજકતા ખાલી પડે અને એ એક એક સંયોજકતામાં હાઇડ્રોજન જોડાય. એ જોડાણો અથવા ઉમેરાણો એટલે એને નામ આપ્યું યોગશીલ પ્રક્રિયા. અંગ્રેજીમાં એનું નામ વાંચો, એડિશન રિએક્શન. ટુ એડ એટલે ઉમેરાવું, એડિશન રિએક્શન. હાઇડ્રોજન ઉમેરાણો એટલે હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા. અને એનાથી વનસ્પતિ ઘી બનાવે એટલે આ વનસ્પતિ ઘી બનાવવા માટેની પ્રક્રિયા પણ છે. અથવા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં ફેરવવાની પ્રક્રિયા પણ આને કહી શકાય. હવે અહીંયા ધ્યાન આપો. બે ટૂંકા પ્રશ્નો આપણને મળે. યોગશીલ પ્રક્રિયામાં કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય? તો કે યોગશીલ પ્રક્રિયામાં નિકલ અને પેલેડિયમ જેવા ઉદ્દીપકોનો ઉપયોગ થાય. નિકલ અને પેલેડિયમ જેવા ઉદ્દીપકોનો ઉપયોગ થાય. ઉદ્દીપક એટલે શું? તો કે સાહેબ ઉદ્દીપક એટલે એવા પદાર્થો જે પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર પ્રક્રિયામાં ભાગ ન લે પણ પ્રક્રિયાને જુદા જુદા દરથી આગળ વધારે. પ્રક્રિયાને જુદા જુદા દરથી. ઉદ્દીપક એટલે પ્રક્રિયામાં ભાગ લીધા વગર પ્રક્રિયાને આગળ વધારે એવા ઘટકો. તમે જુઓ કે તમારા કોઈક એવા ભાઈ બહેન હશે કે જે બે જણા બાંધતા હોય ને તો વચ્ચે શું કરે? ઘી હોમવાનું કામ કરે. એ પોતે તો કોઈ ની બાંધે નહીં, પણ બે જણા બાંધતા હોય ને એને શાંત પાડવાની બદલે શું કરે? ઓહો, એને તો તને આવું કીધું, હાય હા એને તો તને આવું કીધું, અને પછી ઓલા બે છે વધારે ગુસ્સામાં આવીને બાંધે. એ બધા કેવાય ઉદ્દીપક હોય કે પ્રક્રિયામાં ભાગ ન લે પણ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવે. અમુક ઉદ્દીપક સારા હોય, બિચારા બેને શાંત પાડે, પ્રક્રિયા ધીમી પાડે. તો ઉદ્દીપક એટલે શું? પ્રક્રિયામાં ભાગ લીધા વગર, પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર પ્રક્રિયાને જુદા જુદા દરથી આગળ વધારે, એટલે ફાસ્ટ કરે અથવા ધીમી કરે. તો આ પેલેડિયમ અને નિકલ ઉદ્દીપકનું કામ આ છે. આ હાઇડ્રોજનીકરણમાં કોનો ઉપયોગ થાય? જોજો અહીંયા હાઇડ્રોજનીકરણમાં સામાન્ય રીતે નિકલ ઉદ્દીપકનો ઉપયોગ થાય. હાઇડ્રોજનીકરણમાં સામાન્ય રીતે નિકલ ઉદ્દીપકનો ઉપયોગ થાય. વનસ્પતિ તેલ, આ યાદ રાખજો, વનસ્પતિ તેલ એ સામાન્ય રીતે લાંબી અસંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે, જ્યારે પ્રાણીજ ચરબી એ સંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે. વનસ્પતિ તેલ એટલે શું બેટા? તો કે જે તેલ આપણે ખાઈએ છીએ, સિંગ તેલ છે કે કપાસિયા તેલ છે કે ઓલિવ ઓઇલ છે, એ બધા વનસ્પતિ તેલ છે. એમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન રહેલા હોય. જ્યારે પ્રાણીજ ચરબી કોને કહેવાય? દૂધ, માંસ, માછલી, પછી આપણે જે ઘી ખાઈએ છીએ એ બધું શું કહેવાય? પ્રાણીજ ચરબી કહેવાય. સંતૃપ્ત જે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે. હવે જરાક તમે મને કહો કે આપણા શરીર માટે સારું શું કહેવાય? આપણા શરીર માટે છે એ સારું શું કહેવાય? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સારું કહેવાય કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સારું કહેવાય? આપણા શરીર માટે સારું શું કહેવાય? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સારું કહેવાય કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સારું કહેવાય? બોલો.
સંતૃપ્ત અસંતૃપ્ત મિશ્ર આન્સર આવે છે. અમુક કહે છે સંતૃપ્ત, અમુક કહે છે અસંતૃપ્ત. બરાબર. તો જુઓ ભાઈ, આપણા સ્વાસ્થ્ય માટે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સારા કહેવાય. કેમ સારા કહેવાય? તો કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે ને એ પ્રક્રિયા ન કરે, અને પ્રક્રિયા ન કરે એટલે આપણા શરીરમાં પડ્યા રહે, અને આપણા શરીરમાં પડ્યા રહે એટલે એને નુકસાન કરે. સમજાણું? તમને એમ થાય કે તમે તો હમણાં કીધું કે માંસ, માછલી, દૂધ, ઘી એ બધું સંતૃપ્ત હોય, અને તમે કહો છો કે સંતૃપ્ત તો ખરાબ કહેવાય. તો વાત સાચી છે. સંતૃપ્ત કાર્બનને થોડા પ્રમાણમાં એટલે કે જરૂરી પ્રમાણમાં લેવામાં આવે તો એ શરીરને ઉર્જા આપે, પણ જો વધુ પ્રમાણમાં લેવામાં આવે તો એનાથી બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે. બે પ્રકારની ચરબી હોય અથવા બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય, એક બેડ કોલેસ્ટ્રોલ અને ગુડ કોલેસ્ટ્રોલ. ગુડ કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે સારું છે, જે આપણને અમુક પ્રકારના તેલમાંથી મળી રહે, અને બેડ કોલેસ્ટ્રોલ એ આપણા શરીર માટે ખરાબ છે. બરાબર. તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, તમે એડવર્ટાઇઝમેન્ટ જોઈ હશે કે સફોલા રખે આપકા દિલ કા ખ્યાલ, એવી તેલની એડવર્ટાઇઝ જોઈ હશે. તો જો અહીંયા લખ્યું કે વનસ્પતિ તેલ એ સામાન્ય રીતે લાંબી અસંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે છે. તો અસંતૃપ્ત સ્વાસ્થ્ય માટે સારું છે. સંતૃપ્ત પણ સ્વાસ્થ્ય માટે સારું છે. ક્યારે? જો એને લિમિટમાં, એને યોગ્ય માત્રામાં લેવામાં આવે તો. ચાલો હવે અહીંયા આવી જાય. આ સી ડબલ બોન્ડ અને આજુબાજુ આર કર્યા છે. આ સી ડબલ બોન્ડ એટલે તમે સમજી ગયા કે અસંતૃપ્ત, અને આ બધા જે આર કર્યા છે ને બેટા, આજુબાજુ આર, એ બધા આર એવું દર્શાવે છે કે ત્યાં કંઈક વસ્તુ જોડાયેલી છે. સી 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 એચ આ બધું હશે, એવા અલગ અલગ વસ્તુ જોડાયેલી છે એવું દર્શાવે છે. એમાં નિકલ ઉદ્દીપકની હાજરીમાં જો હાઇડ્રોજન ઉમેરવામાં આવે તો એક બંધ તૂટી જાય. એક બંધ તૂટે એટલે બે સંયોજકતા ખાલી પડે, અને આ બે હાઇડ્રોજન જો અહીંયા આવી જાય, અને આ સિંગલ બોન્ડ થઈ ગયો. બરાબર. લખ્યું છે કે તમે જાહેરાતોમાં, અહીંયા સુધી ક્લિયર છે બધાને? અહીં સુધી જે સમજાયું એ ક્લિયર છે? ફટાફટ હા કે ના? અહીંયા સુધી સમજાયું એ ક્લિયર છે? ઓકે, સરસ, ખૂબ સરસ, થેન્ક યુ. ચાલો જોઈએ. તો અત્યાર સુધી આપણે જોયું કે ભાઈ ડબલ બોન્ડમાંથી સિંગલ બોન્ડમાં જવા માટે નિકલ અથવા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન ઉમેરવો જોઈએ. બરાબર. ટૂંકું ને ટચ વંશભાઈ, ડબલ બોન્ડમાંથી સિંગલ બોન્ડમાં જવા માટે હાઇડ્રોજન ઉમેરવો પડે, અને એ હાઇડ્રોજન ઉમેરવાનું કામ કોણ કરે? તો કે સાહેબ એ નિકલ અથવા પેલેડિયમ કરે. તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં તમે ડબલ બોન્ડમાં હાઇડ્રોજન ઉમેરો તો એ સિંગલ બોન્ડ થઈ જાય. આ બોન્ડ અહીંથી તૂટી જાય. બરાબર. તમે જાહેરાતોમાં જોયું હશે કે વનસ્પતિ તેલ સ્વાસ્થ્યવર્ધક છે. બરાબર. સામાન્ય રીતે પ્રાણીજ ચરબી સંતૃપ્ત ફેટી એસિડ ધરાવે. જો પ્રાણીજ ચરબીમાં સંતૃપ્ત ફેટી એસિડ હોય જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, અને ખોરાક રાંધવા માટે અસંતૃપ્ત ફેટી એસિડ ધરાવતા તેલ પસંદ કરવા જોઈએ. તમે એડવર્ટાઇઝ જોઈએ છે કે સફોલા તેલ આવું છે, ઓલિવ ઓઇલ સારું કહેવાય, ફિશ ઓઇલ. ફિશ ઓઇલ હોય ને એ મળે પ્રાણીમાંથી, પણ હોય એ અસંતૃપ્ત. તો ફિશ ઓઇલ છે એ પાછું સ્વાસ્થ્યવર્ધક છે. તો પ્રાણીજ ચરબીમાં શું હોય? સંતૃપ્ત ફેટી એસિડ. આપણા માટે શું સારું છે? અસંતૃપ્ત ફેટી એસિડ. તો અસંતૃપ્ત ફેટી એસિડ ક્યાંથી મળે? તો કે વનસ્પતિ તેલમાંથી મળે. બરાબર. તો અહીંયા સુધીનું કામ બધાને ખબર પડી ગયું હશે. બોલો, અહીંયા સુધી ક્લિયર છે? હવેના ટોપિક છે પ્રમાણમાં સરળ છે. હવેના ટોપિક છે બધા પ્રમાણમાં સરળ છે, અને ખાલી પ્રક્રિયાઓ આપણે યાદ રાખવાની છે. બોલો, ક્લિયર? આગળ જવા દઈએ ફટાફટ. બરાબર. બે પ્રક્રિયા જોઈ આપણે. યોગશીલ પ્રક્રિયા જોઈ, ઓક્સિડેશન પ્રક્રિયા જોઈ, દહન પ્રક્રિયા જોઈ, અને ચોથી અને છેલ્લી રાસાયણિક પ્રક્રિયા છે એનું નામ વિસ્થાપન પ્રક્રિયા. ફરી વાર કહું કે બેટા, વિસ્થાપન પ્રક્રિયા પૂછાય તો પહેલા ચેપ્ટરની વિસ્થાપન પ્રક્રિયા લખવાની. વિસ્થાપન પ્રક્રિયા પૂછાય તો પહેલા ચેપ્ટરની વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ વ્યવસ્થિત રીતે લખવાનું. બરાબર. પણ જો નામથી પૂછાય આ રીતે કે ભાઈ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં વિસ્થાપન પ્રક્રિયા સમજાવો, તો પછી આ લખવાનું.
બરાબર. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં વિસ્થાપન પ્રક્રિયા સમજાવો તો પછી આ લખવાનું. બરાબર. ચાલો સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં વિસ્થાપન પ્રક્રિયા જોઈએ. વિસ્થાપનનો મતલબ શું થાય? વિસ્થાપનનો મતલબ થાય કે સાહેબ એક જણો અહીંયા હાજર છે, એક જણો અહીંયા હાજર છે. કોણ? તો કે હાઇડ્રોજન. આ હાઇડ્રોજન હાજર છે. આ હાઇડ્રોજનને અહીંયાથી હાંકી કાઢી એની જગ્યા કોક બીજો લઈ લે, એને વિસ્થાપન કહેવાય. એક જણને ખસેડીને એની જગ્યાએ પોતે આવી જાય એને વિસ્થાપન કહેવાય. બરાબર. તો સામાન્ય રીતે સંતૃપ્ત હાઇડ્રોજન, જોજો યાદ કરજો બધું. સામાન્ય રીતે સંતૃપ્ત હાઇડ્રોજન બિન પ્રતિક્રિયાત્મક હોય, એ કોઈની સાથે પ્રક્રિયા કરતા નથી એટલે તો સંતૃપ્ત નામ આપ્યું. પણ સૂર્યપ્રકાશની હાજરીમાં હાઇડ્રોકાર્બનમાં ક્લોરીન જો એને મળી જાય તો એને ગલગલિયા થવા માંડે અને ખૂબ ઝડપથી પ્રક્રિયા થાય. આમ તો મિથેન બેઠો હોય આમ કે હું કોઈની હારે પ્રક્રિયા નહીં કરું, હું તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છું. પણ જેવો એને તમે સૂર્યપ્રકાશમાં રાખો અને એની પાસે ક્લોરીન લાવો ત્યાં એને ગલગલિયા થવા માંડે અને તરત જ તે પ્રક્રિયા કરવા માંડે. અને શું પ્રક્રિયા થાય? જુઓ શું પ્રક્રિયા થાય તો આ મેં તમને સમજાવીને એ પ્રક્રિયા થાય કે મિથેનમાંથી આ ક્લોરીન છે ને એ એક હાઇડ્રોજનને કાઢી અને પોતે એની જગ્યાએ આવી જાય અને આવું સંયોજન બનાવી નાખે. CH3CH3Cl. ચાલો CH3Cl નું નામ કોણ મને કહેશે? CH3Cl નું નામકરણ હવે આપણને આવડવું જોઈએ. આ જે સંયોજન બન્યું CH3Cl એનું નામ કોણ કહેશે? એનું નામ CH3Cl નું નામ શું છે? બોલો. CH3 ક્લોરોઇથેન. ક્લોરોઇથેન કહેશું પૃથ્વીરાજભાઈ? ક્લોરોઇથેન કહેશું? હા, ફિશ ઓઇલ અસંતૃપ્ત હોય બેટા. હા ધ્રુવીબેન, ફિશ ઓઇલ અસંતૃપ્ત હોય. ભાઈ Cl લાગ્યો એટલે ક્લોરો. કેટલા કાર્બન દેખાય? એક કાર્બન વાળો આલ્કેન એટલે મિથેન. તો આને શું કહેવાય બેટા? ક્લોરોમિથેન. ક્લોરોમિથેન. સમજાણું? ક્લોરોમિથેન. બરાબર. ચાલો ત્યારે હવે અહીંયા જોજો. હવે આ તમને પૂછાશે નહીં પણ હું તમને ખાલી જાણકારી માટે કહી દઉં છું. અહીંયા ધ્યાન આપજો, શાંતિથી સમજજો. હવે જો આ મિથેન હોય ને બેટા એ ગેસિયસ સ્ટેટમાં હોય, ક્લોરીન હોય ને એ પણ ગેસિયસ સ્ટેટમાં હોય અને એના માટે આ ક્લોરોમિથેન અને HCl બધું જ તે આ પ્રક્રિયામાં ગેસિયસ સ્ટેટમાં હોય. અને અહીંયા તમને એવું લાગે તો અહીંયા જ લખી નાખો કે સાહેબ સૂર્યપ્રકાશની હાજરીમાં જ આ પ્રક્રિયા થાય. જેમ કેમ પ્રકાશ સંશ્લેષણ થાય એમ. બરાબર. હવે જો આવી પ્રક્રિયા થાય. CH4 છે, CH4 એની ક્લોરીન સાથે પ્રક્રિયા કરો ને, ક્લોરીન સાથે પ્રક્રિયા એટલે તમને મળે એક હાઇડ્રોજન ઓછો અને ક્લોરીન જોડાઈ જાય. બરાબર. અહીંયા બધું આવશે જ તે, અહીંયા સૂર્યપ્રકાશ આવશે, આ તે બધું તો આવશે જ તે. અને HCl છે એ છૂટો પડી જાય. હજી આ પ્રક્રિયાને તમે આગળ વધારો એટલે આની અંદર તમે ક્લોરીન ઉમેરતા રહ્યો. બરાબર. અહીંયા હું લખી નાખું ક્લોરીન. હું લખું શબ્દોમાં થોડુંક લખી નાખું. આમ લખું, અહીં લખું ક્લોરીનનો વધુ જથ્થો મળતો રહે તો જોજો સૂર્યપ્રકાશની હાજરીમાં તો શું થાય બેટા? ક્લોરીનનો જથ્થો મળતો રહે તો શું થાય? જોજો અહીંયા તો સાહેબ CH4 હોય ને એમાંથી પહેલા બની જાય એક હાઇડ્રોજન ઓછો, એની હારે Cl. હજી પ્રક્રિયા આગળ વધારો ને તો હજી એક હાઇડ્રોજન ઓછો થઈ જાય અને હજી એક ક્લોરીન વધી જાય. હજી પ્રક્રિયા આગળ વધારો ને તો હજી એક કાર્બન ઓછો, હાઇડ્રોજન ઓછો થઈ જાય અને હજી એક ક્લોરીન વધી જાય.
હજી પ્રક્રિયા આગળ વધારો ને તો જે અંતિમ હાઇડ્રોજન છે ને એ પણ નીકળી જાય અને અહીંયા આગળ 4 ક્લોરીન જોડાય છે. બરાબર, તમે ક્લોરોફોર્મ એવું નામ સાંભળ્યું છે, આ ક્લોરોફોર્મ છે. બરાબર, ક્લોરોફોર્મ CHCl3 એ ક્લોરોફોર્મ છે. આ CCl4 એને વંચાય કાર્બન ટેટ્રાક્લોરાઇડ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ. અહીંયા ક્લોરીન એ હાઇડ્રોજનને ખસેડે છે, વિસ્થાપન કરે છે, એટલા માટે આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે. જો વિસ્થાપન પ્રક્રિયા, કારણ કે એક પ્રકારનો પરમાણુ અન્ય સમૂહનું સ્થાન લે છે. એક પ્રકારનો પરમાણુ એટલે કે આ હાઇડ્રોજન એનું સ્થાન ક્લોરીન સમૂહે લઈ લીધું, એટલા માટે એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. બોલો, અહીંયા સુધી બધાને ક્લિયર છે? અહીં સુધી બધાને સમજાય છે? આગળ વધીએ, ખબર પડશે? ક્લિયર? ક્લિયર થઈ ગયું બધાને? વાહ ભાઈ વાહ. અહીંયા આવું બધું એક્સ્ટ્રા જે હું લખાવું એ ભાઈ તમે લખતા જાજો, આમને મોઢની જેમ બેસતા નહીં. બરાબર, તમે જુઓ કે હું તમને આમાંથી સમજાવું છું, છતાંય તે આપણી જે સ્લાઇડ છે તમે જુઓ કે હું ઘણું બધું આમાં લખું છું, તો એ પાછું તમે લખજો. ઘણી વાર એવું થાય કે હું કંઈક બોલતો હોય પણ પાછું લખવું નહીં, તો એવી વસ્તુ તમારે નોટ પેન લઈને બેસવું અને નોંધતી જ આવે. બરાબર, જે આપણને કામમાં આવશે પાછી. બરાબર, ચાલો ત્યારે આગળ વધીએ. આગળ બહુ મજાની મસ્ત વાત છે, આપણે હમણાં કરીએ. જો કેટલાક મહત્વપૂર્ણ કાર્બન સંયોજનો, કયા મહત્વપૂર્ણ કાર્બન સંયોજન છે ભાઈ? ઝાકીભાઈ, લેક્ચર આપણો છે ને બેટા 10 વાગે પૂરો થશે. અને ઝાકી 10 વાગે લેક્ચર પૂરો થશે. જો એની પહેલા કોઈ પણને કાંઈ ઇમરજન્સી હોય તો એ લેક્ચર છોડીને જઈ શકે છે. બરાબર, 10 વાગે બેટા આપણો લેક્ચર પૂરો થશે, એટલે એ પ્રમાણેની ગણતરીથી તમે બેસજો. ભૂખ લાગી હોય તો કંઈક થોડુંક આગળ કટક બટક કરવાનું લઈને બેસો. કોને અહીંયા ધ્યાન આપો. કેટલાક મહત્વપૂર્ણ કાર્બન સંયોજનો, ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ. ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ મનમાં તમે વિચારી લ્યો અથવા બુકમાં સાઈડમાં લખી નાખો. ઇથેનોલનું બંધારણ અને ઇથેનોઇક એસિડનું કેટલાને યાદ આવે છે જરાક જોવો, એટલે તમને ખબર પડે કે આટલા લેક્ચર ગયા, આટલી પીપીટી સાહેબે તો ભરી નાખી, આટલી પીપીટી સાહેબે તો ભરી નાખી, એમાંથી આપણને કેટલું યાદ રહ્યું. આ બધી પીપીટી સાહેબે પ્રેક્ટિસ કરાવી નાખી, આ બધું શીખવાડી દીધું, એ બધું આમાંથી કેટલું યાદ રહ્યું એ તમને ખબર પડી જશે. તમે એકવાર શાંતિથી રફ બુકમાં ઇથેનોલ અને ઇથેનોઇક એસિડનું બંધારણ લખી નાખો. હમણાં આગળ આપણે જોશું જ તે. બરાબર, આગળ છે આપણે જોશું. ચાલો, અનેક કાર્બન સંયોજનો આપણા માટે અમૂલ્ય છે. જો કાર્બન સંયોજનો છે એ અમૂલ્ય છે, પણ એમાંથી બે બહુ અગત્યના છે. કયા? ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ. તો આપણે અત્યારે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ જોવાના છે. ચાલો, ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ આપણે જોવાના છે. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે, ઇથેનોલના ગુણધર્મો સમજાવો અથવા ઇથેનોલના ગુણધર્મો જણાવો. ઇથેનોલના ગુણધર્મો જણાવો. જોજો, ઇથેનોલના ગુણધર્મો જણાવો. ઓરડાના તાપમાને ઇથેનોલ છે એ પ્રવાહી છે. ઇથેનોલના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જનરલી આપણે આવા તાપમાનો યાદ રાખતા નથી, પણ એ લખ્યું છે કે ઇથેનોલના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ તમે કોષ્ટક 4.1 માંથી સંદર્ભ લ્યો તો આપણે જોવા પડે. તમે 4.1 કોષ્ટકમાં જુઓ કે ઇથેનોલનું ગલન બિંદુ કેટલું આપ્યું છે, તો કે સાહેબ એ આપ્યું છે 156 કેલ્વિન. અને ઇથેનોલનું ઉત્કલન બિંદુ કેટલું આપ્યું છે, તો કે એ આપ્યું છે સાહેબ 351 કેલ્વિન. બરાબર, 156 કેલ્વિન એનો મતલબ થાય -117 ડિગ્રી સેલ્સિયસ. -117 ડિગ્રી સેલ્સિયસ અને 351 કેલ્વિન એનો મતલબ થાય 78 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, આ ઇથેનોલ છે એ ઓરડાના તાપમાને પ્રવાહી છે. તમે બધાએ કફ સિરપ જોયા છે, એમાં આવે પીવા માટે જે આલ્કોહોલિક પીણા હોય, જેને સાદી ભાષામાં આપણે દારૂ કહીએ, એ દારૂનું નામ જ ત્યાં ઇથેનોલ છે. આ ઇથેનોલ છે એ દારૂ છે. બરાબર, એ આપણે પ્રવાહી સ્વરૂપ હોય એ આપણને ખ્યાલ છે. એ સામાન્ય રીતે આલ્કોહોલ તરીકે ઓળખાય છે.
સામાન્ય રીતે હવે આલ્કોહોલ છે સમૂહ છે, આપણને ખબર છે કે આલ્કોહોલ તો સાહેબ ક્રિયાશીલ સમૂહ છે, પણ ઇથેનોલ એટલું પ્રચલનમાં છે કે ઇથેનોલ જ લોકો આલ્કોહોલ કહે છે. તે તમામ આલ્કોહોલિક પીણાનો સક્રિય ઘટક છે. તમે કોઈ પણ પ્રકારના દારૂ ઉપાડો, અલગ અલગ આવે, એ બધાની અંદર અંતે તો શું હોય? ઇથેનોલ હોય. તે સારો દ્રાવક હોવાથી, અગત્યનો મુદ્દો, સારો દ્રાવક હોવાથી, જો દરેક વસ્તુને પોતાનામાં ઓગાળી શકે એટલા માટે એનો ઉપયોગ બેટા શેમાં થાય? એનો ઉપયોગ ટિંચર આયોડીન, કફ સિરપ અને શક્તિવર્ધક દવાઓની અંદર એનો ઉપયોગ થાય. સારો દ્રાવક છે એટલે દરેક વસ્તુને પોતાનામાં ઓગાળી શકે એટલા માટે ટિંચર આયોડીન, કફ સિરપ અને શક્તિવર્ધક દવામાં એનો ઉપયોગ થાય છે. ઇથેનોલ તમામ પ્રમાણમાં પાણીમાં દ્રાવ્ય છે. તમામ પ્રમાણમાં ઇથેનોલ પાણીમાં દ્રાવ્ય છે, બરાબર? અને તેનું થોડી માત્રામાં સેવન પણ નશો ઉત્પન્ન કરે છે. આપણને ખબર છે કે દારૂ પીવાથી નશો ઉત્પન્ન થાય. આમ કરવું અપરાધ ભરેલું છે, એ પણ આપણને ખબર છે કે સાહેબ આવું કરવું તો અપરાધ ભરેલું છે. તેમ છતાં સમાજમાં વ્યાપકપણે તે થાય છે, એ પણ આપણને ખબર છે, બરાબર ને? હવે જોજો, અહીંયા સુધી બધાને ખબર પડી હશે, માહિતી છે કે ઇથેનોલ નું નામ આલ્કોહોલ છે, એ બધાને પોતાની અંદર દ્રાવ્ય કરી શકે એટલે એનો ઉપયોગ કફ સિરપમાં, શક્તિવર્ધક દવાઓમાં, ટિંચર આયોડીનમાં થાય. મને કહો કે દારૂની બોટલને તમે ફ્રીજમાં રાખી દો, દારૂની બોટલને તમે ફ્રીજમાં રાખી દો, તો દારૂની બોટલ જામી જાય કે નહીં જામી જાય? દારૂની બોટલને ફ્રીજમાં રાખી દો, ફ્રીઝરમાં, બરફના ખાનામાં રાખી દો, તો એ જામી જાય ને કે ન જામે? હું વાત છે, ન જામે. ન જામે સાહેબ. દારૂ જામી જાય તો થોડી જામે? ન જામે. કેમ ન જામે? કેમ કે એને જામવા માટે કેટલું ટેમ્પરેચર જોઈ સાહેબ? -170 જોઈ. એટલું ટેમ્પરેચર આપણા ફ્રીઝરમાં હોય નહીં. વાહ ભાઈ વાહ, કોઈનો જવાબ ખોટો નહીં. આમ તો જોવો તો કોઈનો જવાબ ખોટો નહીં. વાહ ભાઈ વાહ, બરાબર ને? ચાલો ત્યારે જોજો હવે, શુદ્ધ આલ્કોહોલ, આ યાદ રાખવાનો મુદ્દો આવ્યો પાછો. શુદ્ધ આલ્કોહોલ એને પરિશુદ્ધ આલ્કોહોલ પણ કહે છે. પરિશુદ્ધ આલ્કોહોલ કહે છે. તેને અલ્પ માત્રામાં લેવો પણ ઘાતક છે, અને લાંબા ગાળા માટે આલ્કોહોલનું સેવન એ સ્વાસ્થ્ય સમસ્યા તરફ દોરી જાય, બરાબર? દારૂ પીવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ફરી વખત, ઇથેનોલના ગુણધર્મની ટૂંક નોંધ તો નથી પૂછાણી, પણ આમાંથી ટૂંકા પ્રશ્નો પૂછાય. ઇથેનોલ ઓરડાના તાપમાને પ્રવાહી. ઇથેનોલ નું ગલન બિંદુ 156 કેલ્વિન. 156 કેલ્વિન. ઇથેનોલ નું ઉત્કલન બિંદુ 351 કેલ્વિન. 156 અને 351 કેલ્વિન છે. અને કેલ્વિન માંથી ડિગ્રી સેલ્સિયસમાં ફેરવતા તમને આવડતું હશે, બરાબર? કેલ્વિન માંથી ડિગ્રી સેલ્સિયસમાં ફેરવતા તમને આવડતું હશે. ઇથેનોલ નું સામાન્ય નામ આલ્કોહોલ છે. તમામ આલ્કોહોલિક પીણાનો સક્રિય ઘટક છે. એ સારું દ્રાવક હોવાથી દવાઓ જેવી કે ટિંચર આયોડીન, કફ સિરપ અને શક્તિવર્ધક દવામાં ઉપયોગમાં લેવાય. તમામ પ્રમાણમાં પાણીમાં દ્રાવ્ય. 100 ml પાણીમાં 2 ml ઇથેનોલ નાખો, 20 ml નાખો, 25, 50, 100 જેટલું નાખો, પાણીમાં દ્રાવ્ય થઈ જાય. થોડી માત્રામાં સેવન નશો ઉત્પન્ન કરે. અપરાધ ભરેલું છે, સામાજિકપણે વ્યાપેલું છે. શુદ્ધ આલ્કોહોલને પરિશુદ્ધ આલ્કોહોલ પણ કહેવાય. એની અલ્પ માત્રા પણ જોખમકારક છે, બરાબર? ચાલો, તો હવે આપણે વાત કરીએ ઇથેનોલની પ્રક્રિયાઓ. બોલો, અહીં સુધી બધાને ક્લિયર? ઇથેનોલની પ્રક્રિયાઓ તરફ આપણે આગળ વધીએ. અહીં સુધી બધાને ક્લિયર છે? સરસ, ચાલો, થેન્ક યુ. હાલો આગળ વધીએ. ઇથેનોલ, બરાબર? ઇથેનોલની પ્રક્રિયા તરફ આપણે આગળ વધીએ. જોઈએ, જોજો બેટા. ચાલો,
હવે જોજો ઇથેનોલની પ્રક્રિયાઓ એમાં ઇથેનોલની સોડિયમ સાથેની સૌથી પહેલા પ્રક્રિયા આપણે જોવાની છે કે ઇથેનોલની સોડિયમ સાથે પ્રક્રિયા કરો તો શું થાય. તો તમે કાંઈ બીજું વધારે યાદ ન રાખો, ખાલી આ સમીકરણ જોઈ લો. સૌથી પહેલા તમને આ તો ખબર પડવી જ જોઈએ કે સાહેબ ઇથેનોલ એટલે છે ને CH3CH2OH થાય. ઇથેનોલ એટલે CH3CH2OH થાય. એની પ્રક્રિયા જ્યારે તમે સોડિયમ સાથે કરો ને, આ Na એટલે સોડિયમ થાય. તો આ સોડિયમ શું કરે તો કે આ હાઇડ્રોજન છે ને સાહેબ, હાઇડ્રોજન એને કાઢી નાખે અને હાઇડ્રોજનની જગ્યાએ પોતે આવી જાય. એટલે જો આ CH3CH2O અને અહીંયાથી હાઇડ્રોજન નીકળી જાય અને એની જગ્યાએ છે Na આવી જાય. જો હાઇડ્રોજન નીકળી ગયું અને એની જગ્યાએ Na આવી ગયું. હવે આપણને એમ થાય કે સાહેબ હાઇડ્રોજન નીકળ્યું તો કેમ H2 થઈ ગયું, અહીંથી એક હાઇડ્રોજન ન નીકળે. તો ભાઈ મારા વાલીડાઓ, આપણે તમને કીધું છે કે ક્યારેય વાતાવરણની અંદર આ ખાલી એકલો સિંગલ H એ રહી શકે નહીં. એ ફરજિયાત H2 સ્વરૂપે જ રહી શકે, કારણ કે એને પોતાની સંયોજકતા પૂરી કરવી છે. બરાબર. અને હાઇડ્રોજનમાં એકલ બંધ કઈ રીતે બને એ આપણે તમને કીધું છે. બરાબર. ફરી વખત શું પ્રક્રિયા થાય? પ્રક્રિયા શું થાય તો કે CH3CH2OH એટલે ઇથેનોલ, એની સોડિયમ સાથે પ્રક્રિયા કરો તો હાઇડ્રોજન દૂર થાય, એની જગ્યાએ સોડિયમ જોડાઈ જાય એટલે CH3CH2ONA અને હાઇડ્રોજન મુક્ત થાય. સમીકરણને સંતુલન કરીને લખવું પડે. નહીતર માર્ક કપાય. એટલે આ સંતુલનના બધે બબ્બે કરેલા છે. આ બે હાઇડ્રોજન ગયા ને તો એના માટે બે અહીંયા ગુણ્યા તો અહીંયા બે ગુણવા પડે, અહીંયા બે ગુણ્યા તો સોડિયમ બે થઈ ગયા તો અહીંયા બે ગુણવા પડે. બરાબર. સમીકરણના સંતુલન આપણને ફાવે. આ જે સંયોજન બન્યું એનું નામ છે સોડિયમ ઇથોક્સાઇડ. આ જે સંયોજન છે એનું નામ છે સોડિયમ ઇથોક્સાઇડ. અને આ પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે. કોઈ મને કહેશે કે આ ઉદ્ભવતો વાયુ કેવી રીતે ચકાસો? આ હાઇડ્રોજન ઉત્પન્ન થયો સાહેબ, એ કઈ રીતે આપણને ખબર પડે? હાઇડ્રોજન જે ઉત્પન્ન થયો છે એ આપણને કઈ રીતે સાહેબ ખબર પડશે કે હાઇડ્રોજન ઉત્પન્ન થયો? ચાલો જણાવો તો મને. અહીં સુધી બધાને ક્લિયર થયું હશે. અને કેમ ખબર પડે સાહેબ કે હાઇડ્રોજન ઉત્પન્ન થયો? કઈ રીતે ખબર કેમ પડશે કે હાઇડ્રોજન ઉત્પન્ન થયો? વાહ ભાઈ વાહ, યશભાઈ, નીલકંઠભાઈ, સરસ. બરાબર છે. તો ભાઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય ત્યાં આગળ જો તમે દિવાસળી અથવા મીણબત્તી લઈ જાઓ તો એ ધડાકા સાથે ફાટશે, એટલે કે પોપિંગ સાઉન્ડ સાથે બ્લાસ્ટ થશે. બરાબર. તો આપણે હાઇડ્રોજન વાયુની પરખ આ રીતે કરી શકીએ. એવી રીતે બે જ વાયુની પરખ આપણે આવે છે. એમાંથી બીજો વાયુ કાર્બન ડાયોક્સાઇડ છે. તમે મને કહેશો કાર્બન ડાયોક્સાઇડની પરખ કઈ રીતે કરાય? કાર્બન ડાયોક્સાઇડની પરખ કઈ રીતે કરાય? બરાબર છે નીલકંઠભાઈ. બરાબર. ચૂનાના નીતર્યા પાણીમાંથી જ્યારે તમે કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો ત્યારે એ દૂધિયા રંગનું બને. એવી રીતે આપણે પરખ કરી શકીએ. બરાબર. ચાલો, તો અહીંયા સુધીની વાત આપણે કરી. આગળ વધીએ ફટાફટ. ફરીવાર યાદ કરી લઈએ. ઇથેનોલ, એના ગુણધર્મો જોયા. ઇથેનોલની રાસાયણિક પ્રક્રિયા, એમાં ઇથેનોલની પ્રક્રિયા. અહીંયા જો એક બીજો પ્રશ્ન આવે, હમણાં પૂછવો તમને. ઇથેનોલની પ્રક્રિયા સોડિયમ સાથે, તો ઇથેનોલની પ્રક્રિયા સોડિયમ હારે કરો તો CH3CH2OH, એમાં છેલ્લેથી OH નીકળી જાય, એની જગ્યાએ Na આવી જાય તો આ બને CH3CH2ONA. અને એટલા માટે આનું નામ આપ્યું સોડિયમ ઇથોક્સાઇડ. અને આ હાઇડ્રોજન છે એ દૂર થયો. બરાબર. અહીંયા લખ્યું છે કે અન્ય કયા પદાર્થો ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન ઉત્પન્ન કરે? આવા પૂછાય પ્રશ્ન. અન્ય કયા પદાર્થો? ચાલો તમે મને કહો કે બીજા કોઈ એવા પદાર્થો તમારા ધ્યાનમાં છે કે જે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી, જે ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન ઉત્પન્ન કરે? બોલો. કોણ ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન ઉત્પન્ન કરે? ઇથેનોલે તો કર્યું. એની સિવાય કોણ કરશે બેટા?
પાણી, વંશભાઈ ખૂબ સરસ, સાચી વાત છે, સાચો જવાબ. નીલકંઠભાઈ સરસ, તનુબા સરસ. પાણી ને એસિડ, પાણી ને એસિડ છે બેટા, પાણી અને એસિડ એ ધાતુ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન ઉત્પન્ન કરશે. આવું તમે એસિડ બેઝમાં અને ધાતુ અધાતુમાં શીખી ગયા, બરાબર ને? ચાલો, તો અહીંયા વાત થઈ આની. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા જુઓ. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અસંતૃપ્ત જેવું વાંચ્યું એટલે તમને ખબર પડી ગઈ કે સાહેબ ડબલ બોન્ડ આવવા જોઈએ અથવા ટ્રિપલ બોન્ડ આવવા જોઈએ. ટ્રિપલ બોન્ડ બનવા થોડાક અઘરા છે, ટ્રિપલ બોન્ડ બનવા થોડાક અઘરા છે, એટલે ડબલ બોન્ડ બની જાય, બરાબર? તો હવેની પ્રક્રિયા જુઓ. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા જુઓ. આ ઇથેનોલ છે. આ ઇથેનોલ માંથી તમે છે ને H2O કાઢી નાખો, પાણીને દૂર કરો. તો જો અહીંયાથી એક હાઇડ્રોજન કાઢી નાખો અને અહીંયાથી OH એટલે H અને O. તો અહીંયા આગળ બે હાઇડ્રોજન વધશે અને અહીંયા પણ કાર્બન આગળ બે હાઇડ્રોજન વધશે. બેની બબ્બે સંયોજકતા પૂરી, તો 4 સંયોજકતા કરવા એને બીજા 2 બોન્ડ બનાવવો પડે. તો આમાંથી તમે પાણી દૂર કરો, આ ઇથેનોલ માંથી પાણી દૂર કરો, ઇથેનોલ માંથી પાણી દૂર કરો તો તમને જે મળે એ ઇથિન મળે. જો શું પ્રક્રિયા થઈ? તો કે સાહેબ ઇથેનોલ હતું ને, ઇથેનોલ એમાંથી પાણી દૂર કર્યું, જો પાણી દૂર કર્યું, પાણી દૂર કર્યું તો જે મળ્યું એને ઇથિન કહેવાય. યાદ આવી ગયું ને? આનું નામ ઇથિન છે, ઇથિન, બરાબર? ઇથિન છે. હવે જો ઇથેનોલની પ્રક્રિયા વધુ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે 443 કેલ્વિન તાપમાને, તમે અહીંયા જ લખી નાખો એટલે બીજું કાંઈ વાંચવાની જરૂર જ નહીં, ઉપરનું કાંઈ વસ્તુ વાંચવાની નથી, ખાલી આ પ્રક્રિયા વાંચો. ઇથેનોલની પ્રક્રિયા 443 કેલ્વિન તાપમાને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે કરતા પાણીનો અણુ દૂર થઈ અને ઇથિન મળે છે. પાણીનો અણુ દૂર થાય એટલે પાણી એટલે જળ, જળ દૂર થયું એટલે આનું નામ આપ્યું નિર્જળીકરણ પ્રક્રિયા. આનું નામ આપ્યું નિર્જળીકરણ પ્રક્રિયા. અને જેણે નિર્જળીકરણ કર્યું એટલે કે આ સાંદ્ર H2SO4 એને કહેવાય સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, એને નામ આપ્યું નિર્જળીકરણ કરતા, ડિહાઇડ્રેટિંગ એજન્ટ. ડિહાઇડ્રેટિંગ એજન્ટ ઓક્સિડેશન કરે એ ઓક્સિડેશન કરતા, તો નિર્જળીકરણ કરે એને નિર્જળીકરણ કરતા કહેવાય. અને ઇથેનોલ માંથી પાણી દૂર કરી શકાય. તો ઇથેનોલ માંથી ઇથિન મળે એટલે આલ્કોહોલ માંથી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન મળે એવી પ્રક્રિયા એટલે નિર્જળીકરણ પ્રક્રિયા. તો પ્રશ્ન તમને આ પણ પૂછાય કે નિર્જળીકરણ પ્રક્રિયા સમજાવો, તો એ આ જ જવાબ. પ્રશ્ન તમને આ પૂછાય કે આલ્કોહોલ માંથી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન અથવા આલ્કીન, અહીંયા લખું, આ લખું કે આલ્કોહોલ માંથી આલ્કીન મળવાની પ્રક્રિયા, આલ્કીન મળે તે પ્રક્રિયા, તો આ જ જવાબ. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન મળે તો આ જ જવાબ. નિર્જળીકરણ પ્રક્રિયા પૂછે તો આ જ જવાબ લખવાનો. નિર્જળીકરણ કરતા એટલે શું? જે આપેલા પ્રક્રિયકમાંથી પાણીનો અણુ દૂર કરવાની ક્ષમતા ધરાવે એને નિર્જળીકરણ કરતા કહેવાય. બોલો, ખ્યાલ આવી ગયો? બરાબર છે? અહીંયા સુધી જે સમજાયું બેટા, અહીંયા સુધી જે સમજાયું એ બધાને ક્લિયર છે? અહીંયા સુધી બેટા જે સમજાયું એ ક્લિયર છે? બરાબર? આપણી સાથે અત્યારે 65 વિદ્યાર્થીઓ છે, બરાબર? આપણી પાસે અત્યારે હાલમાં 65 જેટલા વિદ્યાર્થીઓ છે. ખરેખર હું તમને બધાને છે ધન્યવાદ આપું છું. તનુબા હજી થોડુંક 1-2 વાર વાંચજો બેટા, એને 1-2 વાર વાંચજો, 2 વાર લેક્ચર જોજો એવું લાગે તો, એટલે વધારે સમજાશે. પહેલી વારમાં બધી વસ્તુ તમને ન સમજાય, મને ન સમજાય, પણ જેવું તમે આને 1 વાર 2 વાર વાંચશો બેટા એટલે અવશ્ય તમને સમજાશે ને સમજાશે જ. ઘરકામ શું કરવાનું એ પહેલા સાંભળી લો. ઘરકામ શું કરવાનું એ સાંભળી લો. ઘરકામમાં આપણે છે એ જેટલી પણ પ્રક્રિયા આજે જોઈ એ બધું શાંતિથી એક વાર લખવાનું છે. એ બધું શાંતિથી એક વાર લખવાનું છે. અને એ પ્રક્રિયાની અંદર સમીકરણો જેટલા આવ્યા, આ બધી પ્રક્રિયાઓ જેટલી આવી, સમીકરણો જેટલા આવ્યા એને 3 વાર લખવાના છે નામ સાથે. જેમ કેમ મેં દરેકમાં જુઓ નીચે નામ લખ્યા છે, તમારે પણ પરીક્ષામાં આમ નામ લખવાના.
જ્યાં તમને ખબર હોય ને અવસ્થા પણ લખવાની. ઘરકામમાં શું કરવાનું છે? આજે જે કર્યું એ બધું ડિટેલમાં એકવાર લખજો, બરાબર? અને આ બધું ખાલી સમીકરણો, આ જેટલા સમીકરણો તમને દેખાય છે ને આ બધા, એને 3 વાર લખજો બેટા, નામ સાથે. કે જો સાહેબ આ ઇથેનોલ, અહીંયા તાપમાન આટલું, આ ઇથિન, આ પાણી, આવું 3 વાર લખજો એટલે બેટા આવડશે. પહેલી વારમાં બધાને બધું આવડે એવું જરૂરી નથી. અને જેટલા પણ ખરેખર હજી આપણી પાસે કોન્સ્ટન્ટ જેટલા જણા રહ્યા છે બેટા, એ ખરેખર છે એ ધન્યવાદને પાત્ર છે. પેલા 100 ની ઉપર કદાચ 107-10 જેવા લોકો હતા, એનું પેશન્સ જે તમે જાળવી શક્યા 1.5 કલાક સુધી, કે સાહેબ 1.5 કલાક સુધી સાયન્સનું આવું ભારે ચેપ્ટર ભણવું, આવા બધા કન્સેપ્ટ, એ ખરેખર તમે ધન્યવાદને પાત્ર છો. અને એ દર્શાવે છે કે તમને ભણવાની પડી છે, તમને ભણવાની પડી છે એ દર્શાવે છે. તો મને ખરેખર ખૂબ આનંદ થયો. અને જેટલા જણા જોડાણા છે એના માટે હું કહી દઉં કે તમને બેટા જ્યારે પણ ન સમજાય ત્યારે તમે પૂછી લ્યો, તમારા તરફથી થોડીક મહેનત રાખો, કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે રજૂ કરો, એની બને એટલી સોલ્વ કરવાની આપણે ટ્રાય કરાવશું. વિજ્ઞાનના પ્રશ્નો હશે એની ટ્રાય હું પોતે કરીશ કે તમને વધુ સારામાં સારું ભણાવી શકું. હું પૂરેપૂરી કોશિશ કરું છું કે ઘણી બધી, તમે જુઓ કે પુસ્તકમાં ન આપ્યું એટલી પણ ઇન્ફોર્મેશન આપણે તમને આપવાની કોશિશ કરીએ છીએ, વધારાનું ઘણું સમજાવી. હજી પણ આનાથી વધારે હું તમને સમજાવી શકું, પણ આપણી સમય મર્યાદા છે. અને પછી એવું થાય કે એ તમને પૂછાવાનું નથી પરીક્ષામાં, એટલે એ તમને ભારરૂપ ન બને એવું હું નથી ઈચ્છતો. બાકી ભણાવવા માટે, કહેવા માટે મારી પાસે ખૂબ બધી વસ્તુ તમને છે, બરાબર? પણ જેટલું થઈ શકે એટલું આપણે જોઈએ, તમને ઉપયોગમાં આવે, તમને જાણવા મળે. અને વળી પાછો સમયસર આપણો સિલેબસ પૂરો થાય ને રિવિઝન આપણે કરવું છે, બરાબર? એટલા માટે ખાસ આ ઝડપથી આપણે ચાલીએ. તો બધાને આજે સમજાયું એ સમજાણું હશે. જ્યાં સુધી તમે બેટા જાતે વાંચશો નહીં, લખશો નહીં, ત્યાં સુધી આ ચેપ્ટર આવડવાનું નથી. એ વાત તમે ગાંઠ બાંધી લેજો, બરાબર? એને 1 વાર, 2 વાર, 5 વાર લખવું વાંચવું પડશે, પછી જ આવડશે. ઓકે છે? તો અહીંયા સુધી આપણે કામ રાખીએ, બરાબર? લેક્ચર આપણો અહીંયા પૂરો કરીએ. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય, ગુડ નાઇટ, જય હિન્દ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.